ટૂંક સમયમાં જ હવે 1-2 રવિવાર જ છે એ હજી માહોલની તમે રાહ જોવો છો કે માં ગાદી ક્યારે ચાલુ થાય 1 કે 2 રવિવાર વ્યવસ્થા મારા સેવકોએ રાત દાડો ઉજાગરા કરી અને ભાવિક ભક્તો શાંતિથી બેહી શકે ને એવી વ્યવસ્થા કરી છે તો એવી વ્યવસ્થા જો આટલો એમણે મહેનત કરી એમણે ઉજાગરા કરી અને આટલી વ્યવસ્થા જાળવી હોય ને તો દરેક ભાવિક ભક્તોનું એટલું કર્તવ્ય બને છે કે બારેજા ધામ આવી અને સેવકોનું આદેશનું પાલન કરવું એ તમારું કર્તવ્ય બને છે, તમારું ધર્મ બને છે, એ તમારી ફરજ બને છે. એટલે બધાનો સાથ સહકાર હશે તો પહેલા જે રોનક હતી મારી ગાદીની એનાથી ભવ્ય અને દિવ્ય રોનક ના આવે તો હું સોલંકી પેઢીની બહુચર માતાનું આજે દિવાળી હતી એટલે બધાને એક આશા હતી કે મારી દિવાળીના દર્શન હાલજો પણ જે ભાવથી વિશ્વાસથી આશા રાખી શ્રદ્ધા રાખી આયા તો આજ દિવાળીના રોમ રોમ કહેવા આવીશું માતા દરેકને મારા બહુચરના રામ. હું સોલંકી પેઢીની માતા છું એ તો ખબર છે ને, હું રોમવારી માતા છું એ તો ખબર છે ને, હું બારેજા ધોમવારી માતા છું એ તો ખબર છે ને. એમ તો મારા ભાવિક ભક્તો મારાથી મારા ધોમથી એકદમ પરિચિત થઈ ગયા છે કે આ માતા શું છે, માતા કોણ છે, માતા કેવી છે. થઈ ગયો ને અનુભવ? બહુ 5 રવિવાર ભર્યા છે, તમને મારો અનુભવ થયો હશે ને. એટલે તો આનંદથી બેઠા છો. જો ખબર છે કે મારી જોડે કઈ વાતચીત કરવા નથી મળવાની, મારી જોડે કોઈ પૂછવા માટે કોઈ નંબર નથી આવવાનો, મારી જો નજીક જવા માટે એવો સમય કદાચ ભાગ્યે જ કોઈને મળે છે. બધાને ખબર છે કે અહીં આવવાથી અમને મારીના દર્શન થવા દુર્લભ છે. છતાંય દર રવિવારે ભાવિક ભક્તો એક આશા સાથે બારેજા ધામ આવે છે ને કે માં તું બધાના દુઃખ દૂર કરે છે, એવા અમારા દુઃખ દૂર કરજે, અમારી હોમું માં જોજે તો તમારી દરેકની હોમું જોઈ છે. માતા આવું બોલું, વિશ્વાસ રાખજો. વિશ્વાસથી મોટું કોઈ તપ નથી, વિશ્વાસથી મોટું કોઈ બળ નથી, વિશ્વાસથી મોટું કોઈ દાન નથી. તમારો ભરોસો ને એ જ મારી શક્તિનો, મારી મહિમાનો અનુભૂતિ તમારા જીવનમાં કરાવશે. તમારું જીવન આનંદમય, ભક્તિમય અને સુખમય કરશે. આ હું સોલંકી પેઢીની બહુચર માતા બોલું. તમે અહીં દુઃખ દૂર કરવા માટે આવો છો, દરેક જાણું છું. દુઃખ દૂર કરવા જ આવો છો ને, કંઈક ની કંઈક વાતે દુઃખી છું એટલે આવો છો. તો તમારા તમામના દુઃખ દૂર થાય, તમામ સુખી થાય, મારી તો એવી જ આશા હોય. કેમ કે હું માં છું, મારી અંદર કરુણા છે, મારી અંદર દયા છે, મારી અંદર મમતા છે. મારો તો મારા ભક્તોને હું આલું એટલું ઓછું પડે. હું એવી સોલંકી પેઢીની બહુચર માતા છું. મને તો મારા ભાવિક ભક્તો રામનું નામ લેતા લેતા, રામ માળી કરતા કરતા આવે ને, બસ હું એમની જ રાહ જોતી હોય છે ક્યારે આવશે. સમક્યા વાલ, આ તમારો પ્રેમ, આ તમારો હેત મારા પ્રત્યેનો જે છે ને, એની જ મને ભૂખ છે. મારે બીજી કોઈ વસ્તુની ભૂખ નથી. એટલે મારા ધામમાં આવો ને તો મુખે રામનું નામ જ ચાલુ રાખજો. હું માતા ખૂબ પ્રસન્ન રહીશ. મારી જોડથી કંઈક કૃપા લેવા માટે, મારી જોડથી આશીર્વાદ મેળવવા માટે, મારી જોડથી કંઈક દુઃખ દૂર કરાવવા માટે, મારી જોડથી કંઈક દુઃખનું સમાધાન લેવા માટે તમારે મને પ્રસન્ન કરવી પડે ને. કોઈ પણ ધામ મંદિરે જાઓ તો એને ભગવાનના માતાજીને, મંદિરમાં બેઠેલા ભગવાનના માતાજીને પ્રસન્ન કરવા પડે. એ પ્રસન્ન કઈ રીતે કરો તમે? કોઈ ફૂલ લઈ જાય, કોઈ હાર લઈ જાય, કોઈ મીઠાઈ લઈ જાય, કોઈ ચુંદડી લઈ જાય, કોઈ કંકુ લઈ જાય. પોતાની શક્તિ અનુસાર, પોતાના સામર્થ્ય અનુસાર એ માતાજી કે ભગવાનના પારે એ અર્પણ કરતા હોય છે. કેમ? એ પ્રસન્ન થાય તો અમારી પર કંઈક કૃપા દ્રષ્ટિ કરે.
એના કારણે દરેક ભક્તો દરેક મંદિરમાં કંઈક નું કંઈક લઈ જતા હોય છે. પણ આ બારેજા ધામ, આ સોલંકી પેઢીની માતા એક જ એવી છે કે અહીં કશું જ નહીં લાવો, અહીં કશું જ નહીં લાવો, પણ ખાલી મારા ધામમાં આવી અને 4 વખત 2 વખત કે 1 વખત રામનું નામ બોલી લેશો ને હું માતા પ્રસન્ન. 1 વખત કઈ જ ના લાવો, શ્રીફળ નહીં, ચુંદડી નહીં, અગરબત્તી નહીં, ફૂલનો હાર નહીં, કોઈ મીઠાઈ નહીં, કોઈ ચાંદીનું છત્તર નહીં, કોઈ સોનાનું છત્તર નહીં, કોઈ 5 રૂપિયા 20 રૂપિયા દાનમાં નહીં મેલે તોય બધું ચાલશે. પણ મારા ધામમાં જો મારી કૃપા મેળવવી હોય, મારી કૃપા દ્રષ્ટિ તમારી પર રાખવી હોય અને તમે જે આશા રાખો છો જીવનમાં કે અમે સુખી થઈએ અને મારી જોડથી જો કદાચ સુખ લેવું હોય તો મારા ધામમાં રામ રામ ના આ નામથી જ મને માતાને જે પ્રસન્નતા થાય, આ નામથી મને માતાને જે આનંદ થાય એ ક્યાંય મને નહીં થતો, કોઈ વસ્તુમાં નહીં થતો, કોઈ મીઠાઈમાં નહીં થતો, કોઈ ઉપાયમાં નહીં થતો. ખાલી 1 વખત રામનું નામ લેશો ને તો સમજી લો 24 કલાક દીકરાઓ હું રોમ મારી મેલડી હાજર રહીશ, મારા મેલડી ના રામ. તો તમે વિચારતા હશો કે માડી અમે તો તારા પારે આવી અને 1 વખત ને 1000 વખતે રોમનું નામ લઈશું તો અમારા દુઃખ ચારે દૂર થશે. અમારું આ જીવનમાં જે કષ્ટી પડે છે, જે તકલીફ પડે છે ક્યારે દૂર થશે? તો માતા એવું કહીશ એ હિસાબ એ દિવસો તમે ના ગણતા, તમે મારા ભરોસે આયા છો, એ દિવસો હું ગણવા વાળી બેઠી છું. સાસુ ખોટું? તો દરેક નવા જૂના ભક્તોને દરેકને કહીશ આજે દિવાળી કાળી ચૌદશ નો દિવસ છે અને અમે આવી અંધારી રાતમાં જો મારા દર્શન થતા હોય ને તો આ દુર્લભ છે. આજ કાળી ચૌદશ જેવી રાત હોય અને અમે સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતા પોરની રોમવારી ખુખાર મેલડીના દર્શન થતા હોય તો આ સમય તમારા માટે ખૂબ દુર્લભ છે. રામ દરેકની વાલી એવી માતાઓનો ખૂબ રામ છે. વિશ્વાસ રાખજો તમારી માતાઓ જ મારા પારે લઈને આવે છે. તમારી માતાઓ જ મનથી પ્રેરણા કરી અને શક્તિ આલી, ભાડું આલી અને મારા ધામ સુધી લઈને આવે છે. કે તમારી માતાને એવો મારા ધામ પ્રત્યે ભરોસો આવ્યો છે કે મારી વસ્તી જો બારેજા ધામ જશે ને તો મારી વસ્તી મારાથી દૂર રહેશે, મારાથી વિમુખ રહેશે ને. એમ આ માતાના પારે જઈ અને થોડી 2 શબ્દોની વાતો સાંભળી અને દીકરો મારી ભક્તિ કરતો થઈ જશે ને તો જેમ કદાચ સોલંકી પેઢીની માતા એના દીકરાને એની વસ્તીને હાચવશે એમ હું માતાએ તે મારી વસ્તીને હાચવી રાખી. રામ દુઃખનું સમાધાન એક જ છે, રામ. દુઃખનું સમાધાન રામ. કે મારી રામ નામથી શું થશે એ તમે જાણો, હું જાણું. 2 અક્ષરનું નામ છે પણ અખિલ બ્રહ્માંડના નાથ જેને ભગવાન કહેવાય એવા ભગવાનનું નામ છે. ખુદ શંકર મહાદેવ જેનું નામ જપ કરતા હોય, દરેક દેવી દેવતાઓ જેનું નામનું સ્મરણ કરતા હોય એવા ભગવાનનું નામ તમારા મુખે 1 વખત આવે છે ને તો વિશ્વાસ રાખજો તમારી પડખે ઊભી રહી અને જીવન સુખી ના કરો મન મેળવીને કહેજો. તમારી જે ઈચ્છા હશે પૂરી થશે, તમારી જે ઈચ્છા હશે એ પૂરી થશે. પણ એ ઈચ્છા ધર્મયુક્ત હશે, ન્યાયયુક્ત હશે. એ તમારી ઈચ્છામાં કોઈનું અહિત નહીં થતું હોય તો વિશ્વાસ રાખજો 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ નહીં થવા દો અને તમારું ધાર્યું કામ ના કરો મન મેળવીને કહેજો. આજે દિવાળીનો એક તહેવાર છે, દિવાળીનો મહોત્સવ છે. તો દિવાળી કેમ મનાવવા ખબર છે ને? કેટલાને ખબર છે દિવાળી કેમ મનાવાય? પણ છતાંય જેને ખબર હોય તો ઠીક, ના ખબર હોય તો જણાવું કે દિવાળી એટલે મનાવવામાં આવે છે
જ્યારે મારા ભગવાને રામચંદ્ર ભગવાને 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરી અસત્ય પર જીત સત્યની જીત કરી અને રામ સીતા અને લક્ષ્મણજી સહિત અયોધ્યા પાછા વળ્યા અને રામ ભગવાનનો રાજ્ય અભિષેક થયો એ દિવસે આખી અયોધ્યા નગરીમાં એક દીપાવલી નો ઉત્સવ મનાયો એ દીપ પ્રગટાયા અને એ દીવાના પ્રકાશથી આખો સંસાર પ્રકાશમય થઈ ગયો એના કારણે દિવાળી મનાવવામાં આવે છે દરેક જાણે છે કે ભગવાન 14 વર્ષનો વનવાસ વચનના ખાતર રાજા દશરથજીનું વચન પૂરું કરવા માટે 14 વર્ષનો વનવાસ રામે ભોગવ્યો હતો એ 14 વર્ષના વનવાસમાં રાવણે સીતા માતાનું હરણ કર્યું અને રાવણ અહંકારમાં સત્તાના ગાદીના પદના અહંકારમાં એટલો બધો અહંકારી રાક્ષસ જેવો રહેતો ને કે કોઈની વાત નતો સમજતો બધા કહેતા કે ભગવાન છે છતાંય તે એનો અહંકાર એટલો જબરો હોય ને એટલે ભગવાન હોય તો દેખાય પણ છેલ્લે ભગવાને એનો વિનાશ કરી અને અસત્ય પર સત્યની જીત કરી અને સીતા માતાને લંકામાંથી લાવી અને કદાચ પાછા અયોધ્યા પરત વર્યા ત્યારે અયોધ્યા વાસીઓએ જે રામનું સ્વાગત કર્યું ને એ સ્વાગતના નિમિત્તે આજ આખા ભારત દેશમાં દિવાળી દર વર્ષે મનાય છે ને અને કહેવત એવી કે નહીં કહેતા કે તમારા કરતા વધારે મેં દિવાળી જોઈ એટલે બધાએ દિવાળી જોઈ છે સારી રીતે કે દિવાળી કોને કહેવાય કે ઘેર ઘેર દીવા પ્રગટાય ઘેર ઘેર આવી લાઈટોના અજવાળા થાય ઘેર ઘેર સાફ સફાઈ થાય ઘેર ઘરના મંદિર જેવી પવિત્રતા અપાય એનું નામ દિવાળી કહેવાય પણ દિવાળી ના તે આવા અવસરમાં તહેવારમાં જો દુખી રહો ને તો મને માતા નહીં ગમતું આ તો એક હરખનો ઉત્સાહનો આનંદનો દિવસ છે અને આજના દિવસે જો કદાચ દુખી રહો ને મને માતા નહીં પહોંચાતું પણ હું માતા એવું કહીશ કે આ દિવાળી કદાચ દુઃખમાં હોય ભલે મારા પારે આયા છો મારા વાતોનો વિશ્વાસ કર્યો છે ને તો ટકી રહેજો આવતી દિવાળી સુધી તમારા ઘેર સુખના અજવાળા ના કરવા આવું તો હું રહું મારી મેરડી નહીં તો દિવાળીની દરેકને શુભકામના કાલ દિવાળીની દરેક મારા ભાવિક ભક્તોને શુભકામના અને બીજા દિવસ બેસતા વર્ષના નવા વર્ષના દરેક મારા ભાવિક ભક્તોને રામ રામ કેમ રામ રામ કે દિવાળી રામની છે એટલે હવે હેપી ને નહીં કહેવાનું નહીં કહો ને મારા બન્યા છો ને હું એટલે હકથી કહું છું તમને કે હેપી ના બોલતા એકબીજાને મળો એકબીજા સગાવાળાને ત્યાં જાઓ આજુબાજુ સોસાયટી વાળાને બેસતા વર્ષના દિવસે મળવા જાઓ કે તમારા ઘેર કોક ચા પીવા આવે તમે કોકના ઘેર ચા પીવા જાઓ બેસતું વર્ષ આ રીતે ઉજવાય છે ને તો દરેકના ઘેર જાઓ કોઈ તમારા ઘેર આવે હેપી નેર બોલે તો તમારે બોલી નાખો ને રામ રામ એ વિચાર કરશે અરે હું હેપી નેર બોલ્યો રામ રામ તો હેપી નેર આપણી સંસ્કૃતિ છે એ તો બધા અંગ્રેજો લાયા બધું જાત જાતનું આપણો તો આવો પવિત્ર ભારત દેશ છે કે જ્યાં આવા ભગવાને જન્મ લીધો છે જે આવી દરેક માતાજીઓ છે હજુ આવા કાળા કળિયુગમાં સાક્ષાત પરચા જોવા મળે છે ભગવાન માતાજીના તમે એ દેશના દેશવાસી છો ને કે જ્યાં અત્યારે આવા ઘોર કળિયુગમાં તે ટેકનોલોજી જમાનામાં તે ભગવાન માતાજીના ચમત્કાર જોવા ક્યાંક ને ક્યાંક મળતા હશે મળે છે ને તો તમે એ ભારત દેશમાં જન્મ લીધો છે અને એમાં તે ભારત દેશમાં જન્મ તો થયો પણ સૌભાગ્યથી હિન્દુ ધર્મ મળ્યો સનાતન ધર્મ મળ્યો તો એ સનાતન ધર્મની સંસ્કૃતિ શું છે દરેકના હાથ જોડી અને પ્રણામ કરવા રામ રામ કરવા કરશો ને જો એક આ કર્યું ને એની પર સ્પેશિયલ મારા આશીર્વાદ રહેશે
યાદ રાખીને જેને આ કર્યું ને કે રામ રામ, તો આ દિવાળી સમજી લો તમારી સફળ થઈ ગઈ. મન માતાને બધું આપી દીધું એવું માની લઈશ. કે રામ થી શું થશે? તો રામ થી મારી ગાદી નહીં ચાલતી. રામ થી શું થશે? તો રામ થી વિચારો, હું મારો ગાદીનો દાખલો આલું છું. તમારી જોડે કોઈ દાડો હાથ લોબો કરીને કીધું કે મને માતાને દાન આલો? કોઈ ભાવિક ભક્તોને એવું કહેવામાં આવ્યું કે આ સેવા કરવાની છે ભાઈ, બધા દાન કરો, આપણે આટલું મોટું આયોજન કરવાનું, આટલો મોટો ખર્ચો થાય એમ છે, આપણે બધા ભેગા થઈને માતાજીની ગાદીની વ્યવસ્થા કરવા માટે આની જરૂર પડશે? કોદા કીધું? હું માતા ખાલી રામ રામ બોલું છું, મારો ભગવાન બધી વ્યવસ્થા કરી દે છે વગર માગે. કેવું? વગર માગે. હું તમને એ જ શીખવાડવા માંગુ છું, ગોડાઓ માગશો નહીં. રોમના બની જાવ, રોમના ના મારા બની જાવ, હું રોમના બનાવી દઈશ. હાસું ખોટું? ડાયરેક્ટ રોમ સુધી ના પહોંચી શકો તો મારા બની જાવ. હું રોમ વાળી મેલડી જો કદાચ મારા રોમ ના બનાવી દઉં તો મારો નોમ મેલડી નહીં. હું મારા રોમ ના બનાવી દઉં તો લગીન હું જપું નહીં. ચમ? કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતર ही पारा. મતલબ કલયુગમાં નામ ભગવાનનું નામ લેવાથી જ જે સતયુગમાં તપ કરતા, ત્રેતામાં યજ્ઞ ધ્યાન કરતા, દ્વાપરમાં દાન કરતા, એવા કળિયુગમાં ખાલી ભગવાનનું એક વખત નામ આવે નામ તો સતયુગનું તપ બરાબર ફળ મળે છે. પણ કોઈને ભરોસો રહેતો નથી. કેમ? બધા તાત્કાલિક ચમત્કાર જોઈએ. તમારી આ રામ રામ બોલીએ પૈસાનો ઢગલો થઈ જાય. આ તાત્કાલિક જેને જોઈએ છે ને એને વિશ્વાસ નહીં આવતો. પણ ધીરજ રાખવી પડે. શબરી માતા જાણો છો ને? શબરીને રામનો જન્મ નતો થયો, શ્રી રામનો આ ધરતી પર જન્મ નતો થયો એ પહેલા એમના ગુરુજી એવું કહી દીધું હતું કે વિશ્વાસ રાખજે, એક દિવસ રામ આવશે. કેવું? રામનો જન્મ નતો થયો એ પહેલા એમના ગુરુજીએ કહી દીધું હતું કે વિશ્વાસ રાખજે, રામ આવશે. તો સબરી રોજ રામની રાહ જોઈ અને ફૂલ પાથરે. ખબર છે ને? હારા હારા ફળ લાવી અને મૂકે કે કયા સમયે મારો ભગવાન આવી જાય છે ખબર પડે. મેરી ઝોપડી કે આજ ભાગ ખુલ જાએંગે રામ. એને રાહ જોઈ. આમ આખો કોઈ દેખાય એટલે જો મારા ભગવાન તો નહીં, મારા ભગવાન તો નહીં. રામ આયા ને, અને રામ એ ભગવાન છે. રામ એ ભગવાન છે કે ક્યારે એમના ભક્તોને એમની જોડે નહીં બોલાવતા, એ જાતે જાય છે. શ્રી રામ એ ભગવાન છે કે ભક્તને એમના પારે નહીં બોલાવતા, એમના ધામે નહીં બોલાવતા. એ ભક્તના સામેથી જાય છે, એમના ઘેર જાય છે, એમની સન્મુખ જાય છે. તો આવા ભગવાનના નામથી જો મારું ધામ પાવન થતું હોય, પવિત્ર રહેતું હોય અને આવા મારા ધામની મહિમા જોવા મળતી હોય તો દરેકને બે હાથ જોડીને કહું છું, આજ કાળી ચૌદસના દિવસે કે આ મારી વાતોનો વિશ્વાસ કરી લો અને રોજ રામ 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 કરતા કરતા ભલે જીવનમાં દુઃખ પડે, કષ્ટ પડે, પણ છતાંય વિશ્વાસ રાખજો, હું મેલડી જોડે છું. જેની જરૂર હશે ને એની તો હું પૂરું કરી આલી વગર માગે, કોઈને કીધા વગર. શું કીધું? વગર માગે, કોઈને કીધા વગર. અમારા ધામની મહિમાથી તમને એક દાખલો ઉદાહરણ આલું. હું માતા કોઈ જોડે માગતી નહીં, હું માતા કોઈને કહેતી નહીં, છતાંય મારો ભગવાન જેની જરૂર છે, જેની આવશ્યકતા છે એ પૂરું કરી આલે. કોઈ દાડ મને માતાને આમ હાથ લોબો કરવા દીધો નહીં કે નહીં મારા દીકરાનો લોબો કરવા દીધો. તો જો જે મારા રોમનો કદાચ ભજન કરતો થઈ ગયો, જે મારા રોમનું નામ લેતો થઈ ગયો, એના જીવનમાં કોઈ દાડ ભીખ માંગવા દો ને તો મારો ગોડા હું રોમ વારી મેરડી નથી. તો કે મારી બધા જાત જાતની વિધિઓ, જાત જાતના વારણ કારણ અને જાત જાતના ધૂપ ધુમાડા બતાવો છો, તમે ચમ રામનું નામ આલો છો?
થાય ને આવું? તમે કોઈ જ્યોતિષ જોડ જાઓ તો હાથ જોઈને શું કહે છે? શનિ દોષ છે, મંગળ દોષ છે, સર્પ દોષ છે, આ છે તે છે, એવું કહે છે ને. એ જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા સાચી છે, એ ખોટી નથી. કોઈ તાંત્રિક જોડ જાય તો તાંત્રિક શું કે? કોકે કરી નાખ્યું છે તમારે, કોકે ખવડાવી દીધું છે, તમારો ધંધો બાંધી દીધું છે, કોકે મૂઠ મારીશ, આવું કે ને. ભુવા જોડ જાઓ તો ભુવા શું કે? આ માતા નડે છે, આ ફલાણું નડે છે, આ ફલાણું નડે છે. આ બધું બહુ ચાલતું હતું. એટલે મારા ભગવાન મેં માતાએ પ્રાર્થના કરી કે ભગવાન મને આવા કળિયુગમાં એવું સમાધાન આલો કે એક સમાધાન આપવાથી દરેકનું જીવન કલ્યાણ થઈ જાય, દરેકનું જીવન આનંદમય થઈ જાય. તારે મારા ભગવાને આ સમાધાન આલ્યું. તારા ભક્તો, આવનારા ભક્તોને કહેજે કે જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક પામવું હોય તો ભગવાન માતાજીને પામે. આ તારા ભક્તોને એક ઉપદેશ આલજે તો મારા રોમની કૃપા તારા ભક્તો પર પરિપૂર્ણ રહેશે, 1000 હાથથી રહેશે. જો મારો ભગવાન આવી ગેરંટી લેતો હોય ને તો ગોડા મારા ધામ આવી આવો, વિશ્વાસ રાખજો. તમારી માતાઓ ઘેર જે છે ને એ હાજરા હજુર બેઠી છે, હજુ તમને દેખાતી? હાજરા હજુર છે, ભલે ફોટામ છે, ભલે દીવામ છે, પણ તમે જોવો છો ને નજરથી, એની તો હજારો આંખો છે. જોવો જ છે તમને મારો દીકરો શું કરે છે, શું નહીં કરતો, બધું એને ખબર છે. જે રીતે પ્રાર્થના કરે છે, શું માગે છે, શું નહીં માગતો, શું માતાને ખબર ના પડે? તો અંતર્યામી હોય. અમુકની માંગણી જ એવી હોય, માતા એમ કે આની માંગણી ચમની મારે પૂરી કરવી હોય છે. ઘણાની એવી માંગણી હઠ હોય કે મારી આ જ કરવું છે. પણ માં જોડતી હોય કે તું આ જે માગે છે ને એ તારા માટે યોગ્ય નથી, તારા માટે હિતકારક નથી, આગળ જતા દુઃખી થઈશ અને દુઃખી થઈને તો તું મને જ મેણું મારીશ. આ શું ખોટું? એટલે અમુક તમારા કામ ના થાય તો તમારે એવું વિચાર લેવાનું કે મારી માતાની ઈચ્છા નહીં. કેવું? મારી માતાની ઈચ્છા નહીં, માં તારી ઈચ્છા નહીં, કોઈ વાંધો નહીં, મને કોઈ શંકા નહીં, તું તો હોભર જ છે. કેવું? તું તો હોભર જ છે, મને કોઈ શંકા નથી. તાર કામ કરવું કર, ના કરવું કર ને, તું મારી છે, હું તારો. કેવું? તું મારી અને હું, આ પ્રેમ કહેવાય. આત્મીય પ્રેમ જો લગીન નહીં થાય ને તો લગીને ઓટા ફેરા ને. અને મારે તો કાયમ માટે સુખી કરવા ગોડાવ તમને. હવે તમે માગીને માગો છો શું? આટલું? નોકરી મળી જાય, ઘર થઈ જાય, દીકરાને સંબંધ થઈ જાય, દીકરીને સંબંધ થઈ જાય, કોઈ દીકરી કે મને જો ગમે છે તો થઈ જાય, કોઈ દીકરો કે મને જે ગમે છે એની જોડ થઈ જાય, કોકના મા બાપ ને મનાયાલ, પેલું કે મારા આના મા બાપ ને મનાયાલ કે છે ને બુદ્ધિ અરજીઓ. હવે એ તમારી બુદ્ધિ એવું વિચારે કે હું આ પ્રાપ્ત કરી લે એટલે હું સુખી થઈ જઈશ. પણ ખરેખરમાં જોવા જાઓ ને વાસ્તવિક તો એક કામ કરવાથી જો સુખી થઈ જતા હોય, તમે એક તમારું કામ કરવાથી તમે કાયમ માટે સુખી થઈ જતા હોય ને તો ગોડા હું એટલી નિર્દય માતા નહીં, ગમે તેવું પહાડ જેવું કામ તમારું પલવારમાં કરી આલું. જો એક કામમાં તમે કાયમ માટે સુખી થઈ જતા હોય તો થશો? કોઈ એક કામ તમારું કરી આલું, બોલો સુખી થઈ જશો? નહીં થાવ. જેમ કે તમારી માંગણી ચાલુ રહેશે, રોજ નવી બદલાશે, રોજ નવી અરજીઓ, રોજ નવી માનતાઓ. સાચું ખોટું? હવે મારે તો તમને એ સુખ હાલવું છે કે માગો નહીં, વગર માગે માતા હાલે કે લે દીકરા તારો અધિકાર છે, લે આ ગાડી લે, ફેરવ, હજુ જોઈએ ત્યાં હું બેઠીશ. સાચું ખોટું? માગવાનું બંધ કરી દો. કેવું? શરમ આવો. જો રોજ તમે તમારા ઘેર કોઈક ભિખારી માગવા આવો, માગવા વાળો રોજ આવીને હાથ બાબો કરે, તમને કે જો હવામાં આવી ગયો, થાય કે નહીં? તો કોક અને રોજ માગવા વાળો, સમજો એ રોજ માગવા વાળો દિવાળી કે નવા વર્ષમાં માગવા નહીં પણ ખાલી આવીને રોમ રોમ કરવા આવે કે ભલે આખું વર્ષ તો મેં તમારી જોડે માગ્યું, ભીખ માગી, પણ તમે એમ વિચારો નવા વર્ષમાં આવી જાય, તમે શું કહે આ તો નવા વર્ષમાં જો ને હવારમાં આવી ગયો, થાય ગયું કે નહીં? પણ એ વ્યક્તિ એવું કે ના હું નવા વર્ષમાં માગવા નહીં આવ્યો, હું તો ખાલી તમને રોમ રોમ કહેવા આવ્યો છું. તો
તો તમે કેટલા રાજી થઈ જાઓ? રોજ તમે 10 રૂપિયા આલતા હોય ને, દિવાળી ટાઈમે 500 આલો. લે આ શું ખોટું? હા, એટલે હું આઈ એ પેલા તો માગી લીધું હશે, હવે શું ઉપર કે તહેવારના દાડ તો જપો, માતાજીને શાંતિ તો બેહવા દો. તહેવારના દાડે એક દાડો, એક રવિવારે એવો નહીં જતો મારો. બોલો કેવું એમને બેઠી હોય, ભક્તોને જોતી હોય, બસ બધાનો ભાવ જોતી હોય, કોઈ માગતા ના હોય, બસ જોયા કરું એમને. એક દાડો એવો નહીં જતો, એક રવિવારે એવો નહીં જતો. એટલા બધી માગણી અંગાત, તો મારા 1000 કરોડો કાંચન તો સાંભળું છું. હા શું ખોટું? એક હંગાત કેટલા બધા ભક્તો પ્રાર્થના કરે છે નહીં, તો સાંભળું છું ને. તો હું સાંભળવા વાળી છું, પણ મારે તમને શું આલવું છું ને એ સમજાવું છું. મારે તમને ભક્તિ પ્રદાન કરવી છે, તમારી કુળદેવીની, મારા રોમની. કેમ? ભક્તિ જેના જીવનમાં છે ને એ જ સુખી રહેવાનો છે. આ કળિયુગમાં ભક્તિ સિવાય કોઈ એવું વિચારતું હોય કે હું સુખી, તો આખો સંસાર ફરી વળો, દેશ દુનિયામાં ફરી આવો, અને જો કોઈ સુખી માણસ ભક્તિ વગર દેખાય તો આઈને મન મેળવીને જાહેરમાં આઈને કહેજો કે માં આને ભક્તિ નહીં કરી પણ આ સુખી છે. ભલે એની જો કરોડો રૂપિયા, અજબો રૂપિયા હશે, હેલિકોપ્ટરો ફરવા વાળો હશે, પણ એનું દુઃખ એ જ જાણતો હોય. જેમ તમારું દુઃખ તમે જાણો છો, કોઈ કઈ નહીં શકતા. કેવું? કોઈ નહીં કહી શકતા. એવું એમનું દુઃખ, એ કરોડો અજબો પતિનું દુઃખ એ જાતે એ જ જાણતા હોય. પણ એનો મતલબ એ થાય છે ગરીબ દુઃખી છે અને રૂપિયા વાળા આ શું ખોટું? એનો મતલબ એ થાય ને કે રૂપિયા વાળા આવે છે ને, મોટી મોંઘી ગાડીઓ વાળા, 1 કરોડની ગાડી હોય એવી ગાડી પાર્કિંગમાં મેળવી પડાય, તો વીઆઈપી ના મળે પાછું કે આવો આવો આવો, બહાર મેલીને હેડી ના આવે છે ને. પણ એમનું સન્માન છે, સ્વાગત છે. કેમ કે ગરીબ અમીર કે હોય કે ગરીબ હોય, મારા માટે તો દરેક નું સ્વાગત છે. પણ હું તમને એ શીખવાડું છું કે રૂપિયામાં તમે જે વિચારો છો ને કે રૂપિયા આવી જાય તો સુખી થઈ જાય માણસ, તો એમની જોડે તમે જે ઈચ્છા કરો છો કે મારી જોડે આટલા રૂપિયા હોવા જોઈએ, એવા રૂપિયા વાળાએ મારા પારે ટોકા ઘસે છે. પણ તો વિચારો, એવા રૂપિયા વાળા જો અહીં ઓટા ફેરા કરતા હોય તો આ વાત એ સાબિત થાય કે રૂપિયામાં સુખ. એટલે માતાજી જોડે રૂપિયા માંગવાનું બંધ કરી દેજો. જો આ તો કઈ બોલ્યા ને, હા માડી જો આ તો ચેવા છે. બીજી બધી વાતે હા માડી, અને રૂપિયાની વાત આવી એટલે બોલ્યા જ નહીં. અરે હાલીશ તમે નહીં માગો તો હાલીશ. બોલો તો ખરા, ખાલી હાથો પાડો હા માડી, તો મને સારું લાગે. ખાલી તો બોલો. મારે ખબર ના હોય કે મારા દીકરાને શું જોઈએ. તમે નાના હતા એકદમ, સ્કૂલમાં ભણતા હતા, તમારે નોટ લાવી હોય, પેન લાવી હોય, દફતર લાવવું હોય, યુનિફોર્મ લાવવું હોય, ફી ભરવાની હોય, તો તમે ચિંતા કરતા હતા? નતા કરતા? સહેજે ચિંતા કરતા હતા? સાચું કહેતો. યાદ કરો નાનપણ બધાને યાદ હશે, બહુ યાદ આવતું હશે કે હારું નાના હતા તો હારું હતું, આનંદ હતો. મોટા ખોટા થયા, જેમ જેમ મોટા માણસો થાય છે ને એમ ડર લાગતો જાય, એમ જીવન અંધકાર થતું જાય. યાદ આવે બાળપણની વાતો. જો કોઈ બાળપણનો કોઈ મિત્ર મળી જાય, કોઈ બાળપણની કોઈ બેનપણી મળી જાય ને, તો ગામડામાં રમતા હોય એ બધું યાદ કરાવે કે ને આપણે પેલા આવી રીતે રમતા હતા, આવી રીતે ફરતા હતા. હા શું ખોટું? એક ક્ષણો યાદ આવે તમને, એ આનંદ યાદ આવે તમને. પણ એ આનંદ કેમ હતો પેલા, અને એ આનંદ બાળપણનો આનંદ આજે નથી છે. બોલે આજ બધું હશે તમારી જોડે, પણ બાળપણનો જે આનંદ હતો ને એ આનંદ નહીં હોય, હશે નહીં હોય. દિવાળી તમારા દીકરા દીકરીઓ માટે તમે બધું લાયા છો, પણ પોતાના માટે કપડા લાવવાનું મન નહીં થતું હોય. આનંદ જ નહીં રહ્યો, ચોથી થાય તો આનંદ કેમ જતો રહ્યો છે? કેમ જતો રહ્યો છે? વિચારો. મારી આ ઊંડાણની વાત છે. એ આનંદ પહેલા જેવો આનંદ કેમ જતો રહ્યો છે? એ આનંદ એટલે જતો રહ્યો છે કે પહેલા બાળપણ તમને કોઈ ચિંતા નથી,
નાના હતા ને, બાળ હતા ને, ત્યારે તમને કોઈ ચિંતાઓ નથી. આજે મોટા થઈ જાય ને તો અસંખ્ય ચિંતાઓ પડી છે. ઘરની, પરિવારની, શરીરની, બધી વાતની, પૈસાની, ગમે તેવી પરિસ્થિતિની તમને બહુ ચિંતાઓ છે. કોઈ આજની પરિસ્થિતિથી દુઃખી છે, કોઈ કાલ ભવિષ્યની પરિસ્થિતિથી દુઃખી છે કે ભવિષ્યમાં શું થશે, કોઈ એમ કે આજે શું થશે, કોઈ ભૂતકાળનું લઈ કોઈ વાતે દુઃખી થાય છે. પણ એ દુઃખ જે બાળપણમાં નહોતું લાગતું એ આજે કેમ લાગે? તમે ચિંતિત છો. તો મારે તો તમને ચિંતા રહિત કરી દેવા છે. કોઈ જાતની ચિંતા ના રહે. ભલે ને રૂપિયા પતી જાય, ભલે ને મૃત્યુ યમરાજ નજીક આવી જાય તો હસ્તારો મારે એવા રાખવા. એકદમ નિડર, કોઈ જાતે ડરવાનું જ નહીં. ગમે તે પરિસ્થિતિ આવી જાય, મારી માં બેઠી છે, એની ઈચ્છા હશે તો બધું થઈ જશે, સ્વીકાર છે. પણ દુનિયાની કોઈ પરિસ્થિતિ જો મને ડગાઈ શકે ને તો મારી માતાની ભક્તિ મને લાજે. આ શું ખોટું? એવા મારા મજબૂત બનાવવા છે. પણ બાળપણમાં તમે આનંદિત રહેતા હતા, નિશ્ચિંત રહેતા, કોઈ ચિંતા નથી રહેતી. ચમ કે તમને તમારી મમ્મી પપ્પા પર, મા બાપ પર ભરોસો હતો કે મારે પેન્સિલ લાવવાની છે. ચિંતા નતા કરતા હારું કાલ સ્કૂલમાં પેન્સિલ તમને લઈ જઈશ, હારું કાલ ફી ભરવાની છે તમને લઈ જઈશ. થતું તું, વિશ્વાસ હતો મા બાપ છે. આજે એવો વિશ્વાસ આવા સમયગાળામાં મારા જેવી માતા પ્રત્યે આવી જાય ને તો આજે તે નાના બાળ જેવા આનંદિત રાખું. કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. દુનિયા એમ કે હારો આ તો ગોડો છે, મને કશી પડી જ નહીં. હા તો હું માતા કહું એવું જ રાખવાનું, મને કશી પડી જ નહીં, મારી માં બેઠી છે. હા શું ખોટું? તે એવો ભરોસો આલવો પડશે ને. જે માં જો એક દીકરો બેઠો છે ખોરામ, એને ચિંતા છે કશી ચિંતા નહીં. ચિંતા એવી ચમ કે એના બાપના ખોરામ બેઠો છે. આ કૂતરું આવ્યું તો ડર લાગ્યો, ચમ બાપના ખોરામ બેઠો કે મારા બાપના ખોરામ છું. તે એવો ભરોસો હોય ને કે હું મારા પરમ પિતા પરમેશ્વરના ખોડામ છું, મારી માના ખોડામ છું, તો ગોડા જીવનમાં કોઈ ડર નહીં લાગે, કોઈ ચિંતાઓ નહીં રહે. અને જેના જીવનમાં ચિંતાઓ નહીં, કોઈ ડર નહીં, એ સુખી આનંદિત ઓટોમેટિક થઈ જશે. તમે પૈસાની કામના કેમ કરો છો? કેમ કે પૈસા આવી જાય તો તમે એવું વિચારો છો કે થોડી વ્યવસ્થા કરી આલું, મારા છોકરાઓનું થોડું સેટ કરી આલું, ઘર બની આલું, આ લઈ આલું, ફલાણું લઈ આલું, બસ આ બધું સેટ થઈ જાય એટલે હું નિશ્ચિંત થઈ જાય, બસ ચિંતા નહીં રે, પતી ગયું. અમુક ને કહેતા મારા એક જ દીકરો હવે પરણાવવાનો બાકી છે, બસ એ પરણાવી દો એટલે મારા શાંતિ. કે છે આવું? તો દીકરો કે પરણી જાય એટલે મારે શાંતિ. તો એનો મતલબ એ દીકરાની ચિંતા તમને રહેશે કે દીકરો પરણી જાય મારે શાંતિ. પણ દીકરો કદાચ એ આશા રાખો કે દીકરો પરણી જાય, દીકરો આડો અવરો જતો રહેતો, ચાહે લફરામ ભરાઈ ગયો. આ બધું બહુ સમાજમાં ચાલે છે. આ બધું હું તો ચોખ્ખું કહું છું, શરમ રાખવા જેવી વાત નહીં. જો આ વાતો ના કહું ને તો કેટલા જીવન બરબાદ થઈ જાય. એટલે આ સમય એવો છે, ભક્તિના માર્ગે હશો તો બચી જશો, ભગવાનના માતાજીના શરણમાં હશો તો બચી જશો, ભગવાનના મુખે તમારા મુખે ભગવાનનું નામ હશે તો બચી જશો. નકર આ કાળ કળિયુગનો એવો છે, તમે સુખની કામનાઓ જેટલી કરશો ને એટલા તમે દુઃખી થશો. આટલો વિશ્વાસ રાખજો. ગમે તેટલા વારણ કારણ કરી લો, ગમે તેટલા મૂળા જોડા બાંધી લો, ગમે તેટલી ચોકીઓ મારી લો, અને ચોકીઓ મારવાથી કોઈ સુખી થતું હોય તો ગુજરાતમાં દરેક ભુવાઓને કહું છું કે લાવો તમારા એ ખીલા લઈને આવજો અને સાબિતી આલજો કે આ ચોકી મારવાથી સુખી થઈ જાય. મારા ભક્તોને તમારી ચોકી મારાવડાવીશ. વારણ કરવાથી સુખી થઈ જતા હોય તો દરેકને એવું કહું છું કે મારા ભક્તોના માથેથી વારી અને દુઃખ દૂર કરી બતાવો તો હું માતા ગાદી છોડી દઈશ. નહીં થાય, કશું કરવાથી કશું નહીં થાય. આ વાતનો વિશ્વાસ રાખો. જ્યાં સુધી તમે તમારું જીવન પરિવર્તન નહીં કરો ત્યાં સુધી કોઈ ભગવાન માતાજી કે કોઈ ભુવા તાંત્રિક તમારું દુઃખ દૂર કરી શકશે
ભગવાને બધાને સ્વતંત્રતા આલી છે. મનુષ્ય જન્મ તો આલ્યો, મનુષ્ય અવતાર તો આલ્યો, પણ એમાંય બધાને છૂટ આલી, તમારે જે કરવું એ કરો. હવે કોઈ હારા કર્મો કરી અને પુણ્યશાળી બને, પુણ્યાત્મા બને, ખોટા કર્મો કરી અને પાપાત્મા બને, એ તમારો વિષય છે. એમાં ભગવાન હસ્તક્ષેપ કરવા આવતા. તમને છૂટ આલી. 3 દીકરા હોય એક માના, માં બધાને 100 રૂપિયા આલે. હું શું કહું છું સમજો, બધાને 100 રૂપિયા આલે. એક દીકરો 100 રૂપિયાનું રમકડું લાવી દીધું, એક દીકરો 100 રૂપિયાનું કદાચ દારૂ પી આવ્યો, અને એક દીકરો 100 રૂપિયા લાવી અને 50 રૂપિયા વાપર્યા, 75 રૂપિયા હું તો કહું વાપર્યા, 25 રૂપિયાનું પુનદાન કર્યું, ગાયોનો ઘાસચારો નાખ્યો. તો એ રીતે ભગવાને બધાને જીવન આલ્યું છે, બુદ્ધિ આલી છે, બધું આલ્યું છે ને, શક્તિ આલી છે ને. તો હવે તમારે શું કરવું એ તમારી પર હાથમાં છે. હવે તમે ખોટું કરશો તો તમારું જીવન આગળ જતા પરિણામમાં ખોટું જ થશે, દુઃખ જ આવશે. હવે તમારે ખોટું કરવું છે, ખોટા માર્ગે જવું છે, અને સુખની આશા રાખો તો આ વિપરીત બુદ્ધિ છે, ગોડા ચો મેર પડશે. આ શું ખોટું? અમુક લોકોને માંસ મટન ખાવા હોય, દારૂ પીવા હોય, જાત જાતના આડાવડા વ્યસનો કરવા હોય, જાત જાતનું કરવું હોય, અધર્મ કરવું હોય, જે ભગવાનના આદેશ વિપરીત છે, વિરુદ્ધ છે, એ બધું કરવું હોય, અને છતાંય મારું દુઃખ મારું કોઈ હોમું નહીં જોતું, અહીં માથા પછાડે તું હોમું જોવું સોની મોની. પેલા આ જે મોડા પર જે લાર લબડે છે ને માંસ ખાવાની, આજે મય જીભ તારી લપલપાય છે ને માંસ ખાવાથી, એવા માંસ ખાવા વાળાને કહું છું મારા ધામમાં અભડાવતા નહીં, મારા ધામમાં ના આવતા. ચાલુ રાખવું હોય તો અહીં આવું છે તો છોડવું હોય તો જ મારા ધામમાં આવજો, નકર ના આવતા. જાહેરમાં બોલું છું. ભલે મારું ધામ ભક્તોથી ખાલી થઈ જતું, ભલે કાલ પટેલ કોઈ ના આવતું, મને કોઈ ચિંતા નહીં, પણ ખાસ પેલા ખાધું હોય તો ભલે ખાધું. ભગવાન માતાજી એક વખત માફ કરી દે. કરોડો ગુના, કેટલા કરોડો, પણ મારો ધામ આવી અને આવો વિશ્વાસ, આ શ્રવણ થતું હોય, અમારી વાત ઉતરતી હોય, તો દરેક ને કોઈ અંદર ખોને હજુ તે બાર ઓટોનોમ ખાતા હોય ને, તો એવું ના વિચારતા ખુખાર મેલની ખબર નહીં પડે. હું ચાલી પાડી અને વાકાઈ છે, એમાં ભૂલ નહીં. આ શું ખોટું? બીજું બધું એક સમય બધું ચાલી જાય છે, પણ આ ગોડા તમે દેવ જેવા છો, તમે ભક્તો છો, અને રાક્ષસ જેવું કામ કરો તો આ કોણ ખાય? રાક્ષસ ખાય ને. પેલાના ગઈડાઓ એટલે જો તો પાણી નતા પીતા, આ ખાવા પીવા વાળા હોય ને એને તો પાણી નતા પીતા, પણ આ તો બધાય ખાવા પીવા વાળા થઈ જાય. આ શું ખોટું? એમને કોઈ અભરછેટ નથી પડતી, પણ કે એઠું પીવાથી ગુણ આવે એવું વાપર્યું છે ને તમે? તમારો દીકરો ગારો બહુ બોલતો હોય તો ગાર બોલો તમારો દીકરો, 2 વરગાડી કોનું એઠું પાણી પીને આવ્યો છું, ચોથી શીખ્યો. એટલે એનો મતલબ એઠું પીવાથી ગુણો આવે. એટલે પેલાના ભુવા ભક્તો હોય ને, જો તો પાણી એટલે નતા પીતા કે આવા કોઈનું જો એઠું પી લે તો એના જેવા ગુણો રાક્ષસી ઉતરી જાય, તો કાલે ભક્તની અંદર તે માંસ ખાવાની ઈચ્છા થાય, દારૂ પીવાની ઈચ્છા થાય, એટલે નતા પીતા. અને આજ તો ભાઈ અભરશેટ વાળા કરે, ના આનું પાણી ના પીવાનું, આનું ના પે. તું ચેવો પેલા તો આ શું ખોટું? પણ મારે તો ધામમાં, મારું ધામ એટલું પાવન છે, પવિત્ર છે ને, કે મારા ધામમાં કોઈ નાત જાતનો ભેદભાવ રાખતી નથી. પણ હા, ભેદભાવ રાખીશ રાક્ષસ જેવા રહેશો તો. માંસ મટન નહીં ખાતા, ઈંડા ખવાય તો ઈંડા ના ખવાય, ઈંડા મશીન માંથી પેદા નહીં થતા. તમારે કોઈક બાળને છે કોઈક લાફો મારી જાય તો કેટલું એની માં ઉપરાણું લઈને મારવા જાય છે. કોઈ દીકરીને કદાચ સંતાનની આશા હોય અને હારા દાડા દેખાયા પછી થોડા ટાઈમ પછી થઈ જાય, તેમ કેટલું દુઃખ લાગે છે, કેટલો વર્તો કરે છે. માતા મંદિર જઈ અને માગે છે કે મારી મારો ખોરો ભરી આવે છે.
તો એ તે એક કુકડાનું કદાચ ઈંડું હોય પણ એમાં એક નાનું બચ્ચું હોય છે, એક જીવ હોય છે. હવે આ જીવની હત્યા કરો ને, ભગવાનની ગમે તેવી આરતીઓ કરો, ઘંટ વગાડો ને, નગારા વગાડો ને, ગમે તેવા દાન કરો, ભગવાન હોમું જોવે. તમારી આત્માને પૂછજો. હું તો કોઈ દીવા ના કરો, આરતીઓ ના કરો, ઘંટ ના વગાડો, કશું ના કરો, પણ કોઈ નડશો નહીં, કોઈ મારીને ખાશો નહીં, તોય ભગવાનની કૃપા એમને એમ થઈ જશે વગર માગે. નાસ્તિક બનીને રહેશો, નાસ્તિક. કોઈ ભગવાનનું નામ નહીં લો, ભગવાનને નહીં માનો ને, પણ ખાલી આ વાતે સુધરી જાય ને, તોય ભગવાનની કૃપા તમારી પર વિશેષ કાયમ માટે રહેશે. ભલે નહીં માનતો પણ ખોટા કામ તો નહીં કરતો, ચોરી તો નહીં કરતો, બેમાની તો નહીં કરતો, કોઈની ઘૂસ તો નહીં લેતો, કોઈના ગરીબના હકનો નેહાકો તો નહીં લેતો, કોકનું પડાય તો નહીં લેતો. આ વાતે કદાચ સુધરી જાવ ને, તો માતાજી તો આલવા જ બેઠા છે, લેવા બેઠા નહીં, આલવા જ બેઠા છે. હવે આ જમાનો અવરો થઈ ગયો છે, માતાજી થઈને લેવા માંગે છે કે લાવો અમને આલો, તે માતા ના કહેવાય. મારે કોઈની નિંદા નહીં કરવી, પણ તમે જાણો છો મારી માતા ના ચડાવી દેજો તમારું કામ થઈ જશે. તે ભૂવો બોલસ, માતા નહીં બોલતી. મારી મેરડી 76 ચડાવજો, તમારું આ કામ થઈ જાય. તો તે ભૂવો હોનાનું 76 માંગે છે, મેરડી નહીં. 11,000 ની વિધિ થશે તો મેરડી નહીં માંગતી. કોઈ માતા 11,000 ની વિધિ નથી માંગતી, એ ભૂવો માંગે છે, એટલું યાદ રાખજો. મારા કોઈનું નામ નથી દેવું, પણ હવે છેતરાવાનું બંધ કરો. છેતરાવો તો બહુ છેતરાયા. જોન તો બધું કેટલું કર્યું, મોલાના, મોલવીન, તાંત્રિક ના ભૂવા, કશું બાકી નહીં. કોક મહારાજ જોયા તો હાથે બતાવી દીધો, મહારાજ જોવો ને કે પેલા મહારાજ તો કે આમ હાથ જોઈને બધું કહી દેશે. તો ચેટલાય તો આમ કરી, કોઈ ના જોતું હોય ને, ચોક મેરામાં ધામે ફરવા જ્યાં હોય ને, કોઈ બાબા કે ઇધર આ બચ્ચા બહુ દુખી હે, બેસી જશે. સાચી વાત છે, બહુ દુખી છું. હાસું ખોટું અનુભવ છે આવો તમારો. પછી કે નહીં કેવું, બધાના ધંધો બંધ થઈ જશે. તું સબ નહીં કેવું, મારો વિરોધ થાય. બોલે રાવ એમ કે તમે બહુ દુખી છો, કે હા બહુ દુખી. તમે બધા માટે સારું કરો છો, પણ તમારું કોઈ રાખતું નહીં. તમે એકલા પડ્યા છો. હા સાચી વાત છે, એકલા જ પડ્યા, પણ બધા એકલા જ અનુભવે છે. આ બધા લાગુ પડે એવી જ વાત છે ને. તમે એકલા જ અનુભવો છો ને. જોજો આખું પરિવાર હશે, પણ એક સમય તો એવો આવે કે એવું થાય મારું કોઈ નહીં. સાચું કે તો તમારી માની સોગન કઈ ક્યાં જો થાય છે કે નહીં. ભલે પતિ હોય, મા બાપ હોય, ભાઈઓ હોય, ઘરમાં બધાય હોય, પણ છતાંય તમને એવું થતું હશે કે મારું કોઈ, તો જેનું કોઈ નથી ને એની હું છું. હવે મારા માર્ગ ઉપર આયા છો ને, એટલે બધા ઠુકરાવશે, તમને ગણશે નહીં, તમારી વેલ્યુ નહીં કરે પેલા. હા ને હવે એની ભક્તિ વાળી થઈ જાય છે, ખુખાર બેરડી વાળી, કે હું જ બોલાડતી હોય. હા શું ખોટું ના હવે ની અત્યારે હું ક્યાં આખા ગામનું કે બધું ખાધું પીધું ને હવે નવેની ભક્ત થઈ જાય, રામનું નામ લેતા થઈ જાય કે સાંભળવાનું. શું કીધું? તમારું ઘરનું પરિવારમાંથી વિરોધ ચાલુ થશે ભક્તિનો. બહુ દીવાબત્તી કરશો ને તો તમારી સાસુ સસરા કે તમારો ઘરવાળો કે તમારો ગમે તે નિમિત્ત બનીને વિઘન કરશે. શું આખો દાડો આમ તેમ માતા માતા કરસ,
અને સેજ જો કોઈ કામ ના થયું તો તમારે મેણું હોભરવું પડે. ચો જે તારી ખુખાર મેરડી એ દાડે હું હોભરતી જ આવું રે સોની મોની અત્યારે બોલતું તાર એની ચરબી તો ઉતારી દઉં પણ તમારું નાક ના કપાવા દઉં. કેટલાય ભક્તો એવા છે કે એનું નાક નહીં કપાવા દીધું. અહીં આયા બારેજા ધામ આયા અને ધીરે આયા હોય પરાણે એના ઘરવાળાને મનાઈ કોઈ ભાઈ આવ્યો હોય કોઈ એના મા બાપ ને મનાઈ અને કોઈ દીકરો આવ્યો હોય એટલે હેડો હેડો બારેજા અને અહીં આવીને જો ભૂલથી પાકીટ બાકીટ પડી ગયું તો કે ખુખાર મેરડી ચો જઈ. પણ આ ખુખાર મેરડી ની લીલા હોય ચો ખબર છે. આ શું ખોટું? તમે જેને નહીં લઈને આવવાના પરાણે લઈને આવો ને એનો સમય ના બને. દરેકનો ભક્તિનો સમય નથી લખ્યો હોતો. તમે બધાને લઈને આવવા માંગો છો પણ બધા નહીં માને, પણ છતાંય તે તમારે અહીં આવવા માટે બીજાને મનાઈ અને પરિવાર હંગાત જેને જેને લઈને આવતી હોય ને એમને સમજી લેજો મારી વિશેષ કૃપા તમારી પર છે કે જેનું આખું પરિવાર આવે છે, જેના આખા પરિવારમાં મારી ભક્તિ એડો લાગ્યો છે. એના માટે તો શું કહું, મારી વિશેષ કૃપા 24 કલાક તમારા ઘરના દરવાજે ઉભી રહી છે. આટલો વિશ્વાસ રાખજો. એટલે આ જોવડાવવાનું બંધ કરી દેશો. હા શું ને આ દિવાળી આવીને જો દિવાળી જુઠ્ઠું ના બોલાય. હા હું બાંધતી નહીં, હું તમને બાંધતી નહીં વચનમાં, હું સલાહ આલું છું. જોવડાવવાથી કશું થતું નહીં. દુઃખ પડે છે તો એના કારણો બધું નિમિત્ત બને, પણ મુખ્ય કારણ શું છે? તમે જેવું કરો એવું ભોગવવું. આ શું ખોટું? ભગવાન ખુદ અવતાર લઈને બતાવે છે તોય સમજતા નહીં. રામ ભગવાન રામાયણમાં ખબર છે ને પેલા બાલીને તીર માર્યું તું ભગવાને, તો કૃષ્ણ અવતારમાં જોયું તમે? એ જ તે બાલી આવતો જન્મ લઈ અને બાણ લઈ અને કૃષ્ણ ભગવાનના ખાલી અંગૂઠે મારવાથી કૃષ્ણ ભગવાન પોતાના લોક જતા રહ્યા. અંગૂઠે મારવાથી ભગવાન મરે? પણ એ બતાવે છે કે કર્મો જન્મો જન્મ સુધી ભોગવવા પડે છે. એટલે તો રાડો પાડી પાડીને બધા સાધુ સંતો મહંતો ગુરુ જે ગણો એ બધા રાડો પાડી પાડીને કે છે, મોટા મોટા મંદિરો બોળે મારેલા હોય છે કે આ કર્મ છે ને જેવું કરશો એવું ભોગવવું પડશે. સારું તમે કરો છો, પુણ્યદાન કરો છો, સેવા કરો છો તો આ ફળની આશા ના રાખતા. ફળ તો તમે જે કર્યું છે ને એનું વગર માગે મળવાનું. ફળની આશા રાખ્યા વગર જો કરશો ને તો એ કરવામાં તમને આનંદ આવશે, એ કરવામાં ઉત્સાહ આવશે, એ કરવાની શક્તિ મળશે. સેવા જો કદાચ ફળની આશા વગર માતાજીને કહેવા મુજબ મારા આદેશનું પાલન કરવા મુજબ તમે કરો છો ને તો દુખી નહીં થાવ, આનંદ આવશે. સેવા તમે 5 રૂપિયાની કરવા માંગતા હશો ને 500 રૂપિયાની કરાવીશ. ઓકે, મારી સેવા ચો કરવાની? સેવા ચોય કરવાની નહીં, તમારા પરિવારથી શરૂઆત કરો. તમારા પરિવારમાં જેટલા સભ્યો છે ને એ સભ્યોની સેવા કરો તો એ ભગવાનની સેવા છે. દરેક જોડે મા બાપની સેવા તો એ ભગવાનની સેવા, સાસુ સસરાની સેવા તો એ ભગવાનની સેવા. પણ આ સમય જેવો છે હા હું ઓન તો પહેલેથી બનતું જ નહીં. અને દેરાણી જેઠાણીને તો ફટાકડા કાઢ્યા હતા. દેરાણી જેઠાણી સાસુ ખોટું પણ સ્પેશિયલ દિવાળીના ફટાકડા કાઢ્યા હતા પેલા, ખબર છે ને? હમણાં બંધ થઈ જાય કે ચાલુ છે? તાર ચાલુ છે અત્યારે. ગમે તેવી કંપની હશે તો શું કે દેરાણી જેઠાણી આખા સંસાર તમારે એકલાના તકલીફ નહીં, ઘેર ઘેર આ તકલીફ છે કે દેરાણી જેઠાણી ના બનતું હોય, હા હું ઓવના ના બનતું હોય અને તમે માથા પસાડો મારી હા હું આમ છે મારી જેઠવાણી આવતા. બધાની આવી છે. હા શું ખોટું? અમુક વાર આ દીકરીઓ તો એવો નેહાકો નાખે ને પટેલ કે ઓના ઘેર ચોય તો આવી એ ભગવાન મારા એવા ચેવા કર્મો કોના ઘેર મારા લગ્ન કરાયા. બોલી જાઓ છો પણ આત્મા બોલે છે ને કે ભગવાન મારા ચેવા એવા કર્મો કે આ ઘેર મારા લગ્ન કરાયા, આવો મને ધણી મળ્યો. બોલો છો, બોલી જાઓ છો, બોલો. કોઈક ગુસ્સામાં બોલી જતા હશો તો તમારી આત્મા આવું બોલે છે
કે એવા કેવા ભગવાન મેં કર્મો કર્યા છે કે મારા ઘેર, એટલે સમજી લો કર્મથી જ તમે ઘેર આયા છો. સાબિત થાય ના વાતે, એ કર્મથી જ તમે ઘેર લગ્ન થયા છે. એવી પત્ની મળી કે એવો પતિ મળ્યો, ભાઈ દારૂડિયો હોય કે ભગત હોય, તમારા કર્મો અનુસાર. હા શું ખોટું? જો લગીન ભોગવવાનું છે ને તો લગીન એવો રોજ દારૂ પીને આવશે, રોજ માર જોડે કરે. પણ એવું નહીં કહેતી સહન કરો, પણ માતાજી ભગવાનના ભરોસે પતિ જેવો હોય એવો, પણ એની સેવા કરશો ને. પેલા એક જ પતિ જો લગ્ન થઈ જાય તો જોજો પેલાની પ્રથાઓ એવી. અત્યારના કુરિવાજો નહીં શીખવાડતી, પણ યાદ કરાવું છું એ જમાનો કે પતિ મરી જાય તો પાછળ પત્ની સતી થઈ જતી. પતિ કદાચ કોઈ યુદ્ધમાં વીરગતિ પામે તો પાછળ પત્ની તે સતી થઈ જતી. કે આવું જોયું પેલા? હા, ભરેલું હશે. પેલા છૂટાછેડા બહુ નતા થતા, અને આ જમાનો તો જો હો લગન થાય એમાં 75 તો કે પેલાનું 6 મહિના પતી ગયું, કે 15 લાખ ખર્ચો કર્યો, 20 લાખ ખર્ચો કર્યો. કોઈ કહેતો કે અમે તો પૈસા ભરીને બહી લાયા, નાહી દે અઠવાડિયા. જમાનો આવો છે. હા શું ખોટું થાય છે? હું આ તમારા દુઃખનો મજાક નહીં કરતી, પણ સત્ય છે સન એ બતાવું છ. બધાનું દુઃખ આવું છે, ચિંતા ના કરશો. પણ માતાઓ ભગવાન છે, એમની અંદર દયા છે. આખા સંસારમાં બધા પશુ પક્ષીઓ જીવ જંતુ છે, દરેક જીવ છે, પણ આખા સંસારમાં આખા બ્રહ્માંડ સર્વશ્રેષ્ઠ કહેવાય તો મનુષ્ય. મનુષ્ય એક જ એવો પ્રાણી જીવ છે કે જે ભગવાનનું ભજન કરી શકે છે. મનુષ્ય એક જ જીવ એવો છે કે જે ભક્તિ કરી શકે છે. મનુષ્ય એક જ જીવ એવો છે કે જે સેવા કરી શકે છે. મનુષ્ય એક જ જીવ એવો છે કે સાક્ષાત પરમાત્માને ધરતી પર લાવી શકે છે. આજ મારો દીકરો છે, મનુષ્ય જ છે ને, પણ એની ભક્તિથી હું માતા પ્રસન્ન થઈ કે નહીં? એટલે કૂતરા બલાડા મને ભજી નહીં શકતા, એટલે એમની જોડે આશા ના રાખું. ભક્તિની હું તમારી જોડથી રાખું કે ભક્તિ રાખો, પ્રેમ રાખો. માતાજી ભગવાન છે, દરેક દુઃખનું સમાધાન છે. જો દુઃખ મેલ્યું છે ને તો ભગવાને સમાધાન મેલ્યું, એટલે એવું નિરાશ નહીં થવાનું જીવનમાં કે મારા દુઃખનું સમાધાન નથી. કઈક આજના યુવાન દીકરા દીકરીઓ જીવન પોતાનું કદાચ પોતાના નિર્ણયથી, પોતાની હઠથી જીવન કદાચ પોતાના વ્યક્તિગત રીતે જીવવા ગયા છે ને, એનું જીવન આ નર્ક જેવું થઈ ગયું હશે. જેને મા બાપનું કયું નહીં માન્યું હોય, જેને સમાજનું કયું નહીં માન્યું હોય, એનું જીવન નર્ક જેવું હશે. આજે દીકરો કે દીકરી એટલી પીડાતી હશે ને કે એની વેદના હું મારા જેવી મેલેડી જ જોડા, બીજું કોઈ નામ જે હકે. એટલે એનો અંધકાર છવાઈ જાય કે હવે મારા જીવવાનું કોઈ રસ્તો નહીં, મારું કોઈ સમાધાન નહીં, મારે મરી જવું. પણ હું માતા એવું કહું છું, જે મારા ધામમાં આવો છો ને, ભલે કદાચ દવા પીવાનો વારો હોય, દવા પીવાની આરે હોય, જીવન ટૂંકાવાનું મન પ્રેરણા થતી હોય, પણ એક વખત મારા બારેજા ધામ આવી અને મારા સાનિધ્યનો આ રીતે આનંદનો લાભ લઈ, પ્રવચનના આનંદનો લાભ લઈ લેજો. જીવનમાં કોઈ દાડો મરવાનો વિચારે આવવા દો ગોડાઉ ન મારી મેલડી નહીં. જીવન એ ભગવાનનું આલેલું અમૂલ્ય ભેટ છે. આ શું ખોટું? એને એમ બરબાદ કરી દેવાય? દરેક સમાધાન છે, ભગવાન છે, માતા છે. હું તો દરેકને જગાડવા માંગુ. વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. નિરાશ ના થશો ક્યારેય. નહીં તો લાખો ભક્તો આવશે ને જશે, મને કોઈ ફરક નહીં પડવાનો. આ ગાદી ચાલુ રે કે ના રે પટેલ, મને કોઈ ફરક નહીં પડવાનો. મારે કશું નહીં જોતું. હું રોજ કહું છું ને હજુ કહું છું, મારે કશું નહીં જોતું તમારી જોડથી. પણ મારી વાતનો વિશ્વાસ કરી લો કે ભગવાન છે ને માતા જાગતી છે. તમારી વાત સમજે છે, તમારી વાત સાંભળે છે, પણ તમારું કોઈ કામ ના થતું હોય તો એની પાછળ સમજી લો કે માં છે ને, કા તમારી પરીક્ષા કરે છે, કા તમારી માંગણી ખોટી છે, કા પછી તમારું કોઈ કર્મોનું એવું દુઃખ છે જે પૂરું જલ્દી નહીં થતું. કા માં પછી 5 વર્ષ વેઠવાનું હોય જે દુઃખ કષ્ટી, એ માં એ ભક્તિ ચાલુ કરો અને ફટા વધારે દુઃખ પડે. અમુક ને કે ભક્તિ ચાલુ કર્યા પછી માં વધારે દુઃખ પડ્યું. કોસો હું જાણું છું,
મારી ભક્તિ કર્યા પછી તારું વધારે દુઃખ પડ્યું, ભક્તિ ચાલુ કર્યા પછી તો વધારે આ બધું થયું, તો તમારે એમાંય ચિંતા નહીં કરવાની. ભલે વધારે તમારે એવું વિચાર લેવાનું કે માએ છે ને 5 વર્ષનું દુઃખ 2 વર્ષ મને ભોગવવા આલીશ, ભોગવી લઉં. હસતા હસતા માં તારા ભરોસે. તમારે એવું ચિંતા તો નહીં જ કરવાની કે છેલ્લી ઘડીએ મારી માં મારી લાજ જવા દે, નહીં જવા દઉં. લગન આવ્યું હશે, દીકરાનો 1 રૂપિયો નહીં હોય, પણ મારા ભરોસે હશો ને તો જેમ કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાની દીકરીનું કદાચ મોમેરું ભરવા આવ્યા હતા ને, એવું આવા હળાહળ કળિયુગમાં હું રહું મારી મેલડી મોમેરું ભરવા આવું. એ દાખલા મેલ્યા છે, એ ભક્તોના ઇતિહાસ દાખલા મેલ્યા છે કે તમે ભક્તિ કરતા હો ને તો તમારો વ્યવહાર તહેવાર બધુંય માતાની બને જવાબદારી. તમારી વ્યવહાર તહેવારનું જે તે કર્તવ્ય હોય ને તમારા પરિવારના, તમારા સમાજમાં, એ માતા નિભાયા લે. પણ તમે એવું મન ચિત્ત જોડવું પડે જે એની સાક્ષી બને છે ને, એને કેટલી નિશ્ચિંતા છે. પણ જો છે ને ચમ ઓમ ના દોડી, એને ખબર છે કે મારા અહીંથી જ જવાનું. હા શું ખોટું? મારા ધામ ને હા અમુક ગાયો એવી હોય તો શિંગડું માર દે, પણ એ ગાય ચમ શિંગડું મારે ખબર? હું કહું રહસ્ય જોણવું છે ના, એ જોણાવું. મારા ધામમાં આવી અને દોસ્ત દર્શન કર્યા, મતલબ હારું આ કઈક ચીટિંગ કરે, આ નારિયેળ એના એ જ વાપરે છો, આ ભાઈ આ નારિયેળ એના એ જ વેચે છે, મને એવું જ લાગે છે. એવો દોઢ ડાયો થાય ને, એ ગાય બાજુ ઊભી હોય ને તે ગાયના મગજમાં વસી ગોથું તો છે, ગુંબો મારે ને એવું ગોથું વગાડું. સોની મોની જોયા વગર છે નહીં બોલે, પેલા 70 વખત ચેક કર પછી બોલ. હા એ ગાયનું ગોથું ખવડાવું. આવા માણસો આ શું ખોટું? જે શંકાની નજરે જોવે, ભલે એમનો સ્વભાવ છે જોવો કોઈ નાને પ્રમાણે આપી દો, એટલે કેટલા એવા આવે. આ તો કે અંદર ખોને પૈસા લઈને દર્શન ડાયરેક્ટ કરાવે, તો કોઈ ડાયરેક્ટ નહીં કરાવતા. હા કોઈ પદ અધિકારી આવે, કોઈ સાહેબ હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, કે કોઈ નેતા હોય, કોઈ પદમાં છે જેનું પદ છે, જેનું ગરિમા છે, એનું સન્માન તો રાખવું પડે કે નહીં? આ લાઇટ વાળા આયા, ધારો કે લાઇટ આલી છે તો જીવબી વાળા હોય, સાહેબ હોય, તો એમને લાઇટ આલી તમે બેઠા છો દ્વારા. આ પંચાયત વાળા આ પાણીની ટેન્કરો ને એવું હાલે છે ને, આ ટ્રેક્ટર ને બેક્ટર જીસીબી તારા સાફ સફાઈ થાય છે, તો એમનો દર્શન ના કરાવે એવી સેવા જ કરે છે ને. આ શું ખોટું? આ રોડ હરખા કરાયા, જેને કદાચ જેના હુકમ સત્તા હાથમાં હોય એ કદાચ આટલું રાખતા હોય તો એના દર્શન ના કરાવાય? હા તો એટલે એવી શંકા ના કરતા. હું જાહેરમાં બોલવા વાળી, હા રૂપિયાથી અહીં દર્શન કોઈના નહીં થાય એ ભૂલી જાવ. એ તો લખાઈ દીધું, બોર્ડ મારી દીધું પટેલ કે વીઆઈપી દર્શન બંધ છે. દુનિયાના ધામમાં કદાચ આવું જોવા મળશે, વીઆઈપી દર્શન માટે અહીં મળો. અહીં ખુખાર મેરડીના ધામમાં મોટું બોર્ડ બેનર મારવામાં આવશે કે વીઆઈપી દર્શન થતા, રૂપિયા હોય તમારે ઘેર, અહીં નહીં. માં નહીં જોતા, મંદિર નહીં બને ચાલશે. આ તમારું સન્માન જાળવું. જેમ કે હું ગરીબો નહીં છું, હું રૂપિયા વાળા નહીં છું, પણ ગરીબોની પહેલા છું. કેમ આજે જે તે મારી નામના થઈ, જે તે મારી મહિમાનો આખા જગતમાં પ્રકાશ ફેલાયો, એનો શ્રેય કોને જાય? તમારા જેવા ભક્તોને, કે જે ઘેરથી નીકળવા માટે ભાડું હરખું ના હોય, બાજુવાળા જોડે 200-500 રૂપિયા ઉછીના લઈ અને મારા ધામમાં આવતા હોય, વિશ્વાસથી અને વિશ્વાસના માધ્યમથી, આધારથી હું એનું કામ કરું, અને કામના તમારા કામ થવાથી અહીં તમે બોલો કે વિડીયોમાં બોલો, એનું કોઈ જુઓ, એનું હોભરે, એવી રીતે લાખો ભક્તો ભેગા થયા છે. પણ એનો શ્રેય એક જ છે, મારા જે ગરીબ ભાવિક ભક્તો છે ને એ જ, બીજું કોઈ નહીં. મને તો અમુક વાર એવું થાય કે તમને હાર પહેરાવીને સ્વાગત કરું. ના, હું મનુષ્ય નહીં પહેરાવતું, હું મનુષ્ય નહીં પહેરાવું, પણ મારા રોમનું જે નામ લે છે ને
એના માટે તો મારે એટલું સન્માન છે, એટલો આદર છે કે એની કોઈ હદ નહીં. જવા ધીરે ધીરે જતી રહ્યા છે. જાઓ જાઓ. જાઓ જતી રહી જો. આ બોલો પણ આવા પુરાવા સ્પેશિયલ આવી ને. હવે વિચારો, હું તમને કહું, મનુષ્ય આ અવતાર મળ્યો તો 84 લાખ યોની પછી મળે. તમારે જેટલાય પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ જીવમાં રહીને આવવું પડે તારે બને, ખબર છે ને? તો વિચારો, એની અંદર જે આત્મા રૂપી પરમાત્મા છે ને, જે તમારી અંદર પરમાત્મા આત્મા છે ને, જે જીવ છે એની અંદર એ મારો રોમ બેઠો છે. એ જીવ એ કલ્યાણ માટે ભલે એને સમજણ ના પડે પણ રામ શબ્દ એના કાને પડે ને તો આજે નહીં આવતા જન્મમાં એનો ભગવાન મનુષ્ય અવતાર હાલે. આ મારા ધોમની મહિમાઓ છે. પણ ભલે દરેકને સ્વાગત તો કાયમ માટે રહેશે. પણ આપણે ફરી એક વખત કહી દઉં કે દિવાળી રામની દિવાળી છે. દિવાળી રામનો મહોત્સવ છે. 14 વર્ષનો વનવાસ પૂરો કરી પરત વર્યા ભગવાન રામચંદ્ર, ત્યારે અયોધ્યાવાસીઓએ દીપક પ્રગટાઈ, દીપ જલાઈ અને દીપાવલી મનાઈ. એને એટલે તો દીપાવલી કહેવાય છે. સંસ્કૃતમાં એને શું કહેવાય? દીપાવલી. એટલે મતલબ ઘેર 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 દીવા પ્રગટાયા અને અયોધ્યા નગરી આખી દીવાથી સજાઈ. એટલા માટે દર વર્ષે દિવાળીનો પર્વ મનાય છે, તહેવાર મનાય છે. એટલે આ દિવાળીની ફરી એક વખત મારા ભાવિક ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બીજા દિવસ નવા વર્ષના, બેસતા વર્ષના દરેક મારા ભાવિક ભક્તોને રામ રામ. તમને રામ, તમારા પરિવારને રામ, તમને રામ અને તમારા કુટુંબને રામ. હું માતા તો સુધી આ દિવાળી છે એટલે નવા વર્ષમાં થયેલી ભૂલચૂકની માફી માંગવી પડે એકબીજાને. એવું હોય ને કે ભાઈ બોલ્યું ચાલ્યું માફ કરજો. આખું વર્ષ કદાચ મારાથી કોઈ વાણી વર્તનથી, મારા વ્યવહારથી, મારા સ્વભાવથી કદાચ કોઈ દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો, એવી પ્રાર્થના કરવી પડે. હું શું કહું તમને શીખવાડું છું. હું તો કોઈનો અપરાધ નહીં કરતી, મારે માફી માંગવાની જરૂર નહીં. હું શું કહું છું સમજો, તમને શીખવાડું છું કે બેસતા વર્ષે સવારમાં ઉઠો ને એટલે આંખો બંધ કરી માતાજીને સમક્ષ જજો, ભગવાનના સમક્ષ જજો અને કહેજો કે આખું વર્ષ મારાથી કોઈને તકલીફ પડી હોય, પીડા થઈ હોય, કોઈ દુઃખી થયું હોય મારા વાણીથી, મારા વર્તનથી, મારા સ્વભાવથી, તો એ માતા મને અપરાધમાંથી મુક્ત કરજો, મને માફ કરજો. આજ નવા વર્ષમાં આ વાતની હું માફી માંગુ. બરોબર? છતાંય તમને તો રામ કીધા, નવા વર્ષના રામ રામ કીધા, પણ જે મને નહીં પસંદ કરતા એવા નહીં મારા બહુચર મેલેડીના રામ રામ. જે પસંદ કરે છે એના તો રામ રામ સજ. જે મને પસંદ કરે છે, જે મને ચાહે છે એને તો મારા નવા વર્ષના ખૂબ રામ રામ. પણ જે મને નથી પસંદ કરતા એમને પણ મારા રામ રામ. ભગવાન તમારું દરેકનું, આખા વિશ્વનું કલ્યાણ કરે એવી આશા સાથે દરેકને મારા બહુચર મેલડીના ખૂબ રામ રામ ને. હવે રજા લઉં ના? ઘેર નહીં જવાનું? ઘેર નહીં જવું? હવે આ ઉભા રહો. જો હું કહું ગાડી ચાલુ થાય ને એટલે સાથ સહકાર આલજો. સેવકો તો સહજ, પણ તમારે સાથ સહકાર આલવો પડશે ને.
દાદાગીરી નહીં કરવી, જે કે કરવું, એ જો તો કચરો નહીં નાખવો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તોય તે પટેલ અહીં જેટલાય નાખે છે, મારે નહીં કહેવાતું, માફ કરું છું, પણ છતાંય ત્યાં સેવકોનો કહીશ, અહીં જે બેઠું હોય એ બધાને કહીશ, એક કચરું જો મારા ધામમાં નાખ્યું, જેવું એક કચરું મારા ધામમાં નાખ્યું તો એક દિવસનો એક રવિવાર કપાઈ જશે. જે હોભરે છે એના માટે અજાણથી નાખી દે એને તો હાંભરશે ને ફરી આ જાંભરી નહીં. તે હું તો સેવકોને કહીશ, પટેલ જેટલા ડબલા લાવવાના થાય કચરા પેટી ના મૂકી દેજો, પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા ત્યાં. તમે તો કોઈ દાડે વારવા નહીં આવતા, તો વારવા નહીં આવતા ને તો નાખવાનો અધિકાર તમારો નથી. હા શું ખોટું? એટલે દરેક જે હા ભરતા હોય દરેક ને કહું, નવા જૂના જે નવા આવવાના હોય એ બધાને કહીશ કે મસાલાની ને વ્યસનની કુટેવ હોય તો કોઈ ના નહીં, પણ બહાર જઈ ખાઈ અને તમે તમારે આવી દેજો, કા ખીચા મેળ દેજો, ખીચામ કાઢી અને પછી બહાર જઈને નાખી દે, કા તમારે ઘેર લઈ જતો ચાલશે. બચારા મારા ભક્તો, મારા સેવકો દૂર દૂરથી અહીંયા આવે છે કચરો વાળવા, અને વાળી વાળી વાળીને એક એક કચરો વીણતા હોય, અને તમે એક કચરો નાખો તો મારી આંખો લાલ થાય કે નહીં? કે જો આ બાપડો મારા ધામની પવિત્રતા જાળવે છે, સાફ કરે છે, અને તમે ડફ દઈને કચરો નાખી દીધો, તે કચરો લઈને તમારે ઘેર નાખવા. હા ભાઈ કેતા નહીં મારી આ પવન ચોખ્ખી આવ્યો અને આખું કચરો. શું ખોટું? જાર વાર્તા હશે ને તારે જ પવન ની ચકેડી ફરશે અને સીધો ઘરમાં કચરો. એટલે સમજી લેવાનું કે કુખાર મેળની ધોમમાં આપણે પડીકી કઈ કચરો નાખ્યો તો, વેફરનો કચરો નાખ્યો તો, એટલે આપણે તરત વાર્યો લોકો કે પાડી દીધો. આવું થાય છે ને? હા, જો આવું નિયમ રાખશો અહીં પૂરતો, હું તો કહું બધે રાખવો જોઈએ. જો તો રોડ ઉપર તે ના ખાય, ખીચામ રખાય, આવી આદત પાડવી પડે છે કે તમે સજ્જન બન્યા છો, ભક્ત બન્યા છો, તો જીવનમાં બધા સુધાર લાવવા પડે. હવે તમે આ નિયમ પાડશો ને તો તમારા ઘરનો કચરો પડ્યો છે ને, જો આ વાત નવાઈ નહીં લાગશે, નવાઈ જેવી લાગશે. તમે આ નિયમમાં રહેશો, હું જે બોલું છું એ મારા આદેશનું પાલન રાખશો, મારા ભલે મારા ધામ પૂરતું, અને જે રાખશે જેને કદાચ મને માતાના વાતે પ્રસન્ન કરી લીધી, આ વાત પાલન કરી, પટેલ એના ઘેર કદાચ કચરો પડ્યો છે અને તમે કદાચ આઘા પાછા હશો કે બીમાર હશો અને તમારા ઘરનો કચરો હાવેણી લઈને ના વારી જો, મારું નામ મેલડી નહીં. કેવું અનુભવ કરવો હોય તો કરી જોજો, હું જે બોલું એ બનાવું છું, એમને એમ બોલતી. આ અનુભવ કરવો જ કરજો. કચરો પાડતા નહીં, પાડવા દેતા ને. હા, પણ આવો છુટ્ટી ના પાડવા દેતા એવું કેતા ને તો કોક બાપડા કચરો નાખી દીધો ને તો આજુબાજુ વાળા ચડી વાગે, ખબર નહીં પડતી આમ તેમ. અને હા પટેલ, બીજી વાત, નવા આવો છે એમને ખબર નહીં હોય કશા નિયમની, કોઈ નિયમ મારા ધામમાં નહીં રાખ્યા મેં, પણ અહીં આવીને ઓઢીને બેહો છો, તમારી મર્યાદા જાળવો છો. પરાણે અહીં કોકને ઓઢાવવાનું નહીં, જેને નહીં ઓઢવું એને નહીં ઓઢવા દેવાનું. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખી અને આવજો, બહુ મજા આવશે પેલા વર્ષ કરતા. નવા વર્ષમાં લાભ પોચમ પછી ગાદી તો લાભ પોચમ માત્ર કંકુના કરવા હતા, પણ હવે વ્યવસ્થા થાય એ પ્રમાણે પાણી હમણાં હુકાયું, અને કાલે આજ રવિવાર આજે ગાદી ચાલુ રાખી હોત, કરી દીધી હોત તો દિવાળીનો કેટલો ટ્રાફિક છે, અને મારો થાય ચો મેરા આવે. ત્યાં શું ખોટું? તમને કે માડી ઉતાવળ કરો, જલ્દી કરો, જલ્દી કરો, તો તમારા કરતા જલ્દી માડીને છે, પણ વ્યવસ્થા થાય પ્રમાણે જો હવે લાઈટો બાઈટો થઈ જાય. હા બસ, હું તમારી સેવા નહીં કરો, દાન નહીં કરો તો એ આવો, ખાલી આવજો, આવીને બેસજો. મારા ધામમાં તમે આવો છો ને, લાખો ભાવિક ભક્તો, આજુબાજુ ભીડ એટલી બધી હોય છતાંય તે એકદમ શાંતિમય આનંદમય વાતાવરણ રહેશે. કોઈ દર જોયું આગુ પાછું? કૃપા છે મારી તો છે જ, મારા રામની વિશેષ કૃપા મારા ધામમાં છે. જ્યાં રામનું નામ લાખો ભાવિક ભક્તો, રામનું નામ એક હંગાત એક સાથે લાખો ભાવિક ભક્તો રામનું નામનું ઉચ્ચારણ કરતા હોય ને, તો આ ભૂમિ પાવન થઈ જાય.
આ ધામ પાવન થઈ જાય, આખું બારેજા ગામ પાવન થઈ જાય, આજુબાજુના વિસ્તારો પાવન થઈ જાય. ભલે રામ હું રજા લો. હા તો હું ચાલુ રાખું. ભલે જો બીજી વસ્તુ ભલે રામ નામની ચોપડીઓ બે રહેજો. હું ચોપડીઓ અપાવું છું. રામ નામની બુક અહીં બેઠા જે બેઠા છે એને જ મળશે, ઉભા રહેવા વાળા નહીં મળે. એટલે ચોપડી જેને લેવી હોય આ દિવાળી સ્પેશિયલ ની, અને દિવાળી ખાલી આ ચોપડી છે ને લાભ પોચમ સુધી કે જ્યારે ફરી અહીં આવો ત્યાં સુધી ચોપડી મને પૂરી કરીને આલી દેજો. બસ હાલશો ને? હા તો હું ચોપડે લાવું. હા દર રવિવાર પાછી ચાલુ કરજો પટેલ હાલવા. અને ચોપડી હવે ફરી લઈને આવો નહીં પાછી, ત્યારે એ ચોપડી ને એ રામ નામ લખેલી બુક ને જેમ તેમ આપી દેતા. ભલે 2 હોય કે 5 હોય કે 4 હોય, એને વ્યવસ્થિત એક લાલ કપડામાં વીંટી નાના છડી બાંધી ચાલલા કરીને આલજો, જેથી એનો સંગ્રહ વ્યવસ્થિત રીતે થાય અને હચવાય. તમે વારીને ઢગલો નાખીને તો રામ નામ ને કિંમત તમે નહીં જોડતા, હું માતા જોણું છું. જેવું રામ નામની કિંમત તમે નહીં જાણતા, હું માતા જાણું છું. એટલે રામ નામ ને લખીને એમને મેં ફેંકી ના દેવાય. એટલે જો આ શરૂઆત ભાવિક ભક્તો કરે ને મારા સેવકો કોઈ કરે, રામની લખેલી ચોપડી આવે ને તેના આદર સત્કાર સાથે સન્માન સાથે વ્યવસ્થિત મૂકે. જે દાડ પટેલ મેં મેરડીએ રામ નામની ચોપડી નીચે પડેલી જોઈ, એ દાડા અહીંથી બધા સેવકોને કાઢી મેળવીશ. આટલું યાદ રાખજો. આ હોભરતા હોય તો દરેક ને કહું છું, અહીં સેવા કરવી રમત વાત નહીં. જે દાડો ચોપડી રામ નામ લખેલી ચોપડી, જે દાડો કદાચ કોઈ ભગવાનનો ફોટો મારા ધામમાં નીચે પડેલો મેં જોયો, તો જેટલો બી સેવાનો સ્ટાફ હશે બધાને એક બાજુ ઘેર કાઢી મેલીશ અને નવા સ્ટાફ ને લાવી દઈશ. આવું માતા કહું છું. એટલે ચેતજો. આ વાતે તો હું ખુખાર મેલડી આંખો કાઢીને કહીશ. દરેક નો અનાદર થશે ચાલશે, એક સમય મારો અનાદર થશે ચાલશે, પણ મારા ભગવાનના નામનો અનાદર મન માતા પહોંચે નહીં. બરોબર? જેમ દિવાળી નોકરી કરી તો બધાએ કરી ને, તો દિવાળી બોનસ મળ્યું ને? હા તો બોનસ પગાર રૂપી બોનસ કે ને, જે પગાર હોય એનો દિવાળીનો એક પગાર બોનસમાં મળે, અમુકને અડધો પગાર મળે. તો આખું વર્ષ મારા ધામમાં આયા તમે, તો એ દિવાળીનું બોનસ પેટે હું માતા આ રામ નામની બુક આલું છું. પણ આ રામ નામની બુક ના સમજતા, આ કોરો ચેક સમજજો મારા રામ નામની બેંક નો. તમારી તાકાત હોય ને, તમારી શક્તિ હોય, તમારી તાકાત હોય ને, એટલું રામ નામ જપ કરી અને આ કોરો ચેક મારી બેંકમાં પાછો જમા કરાવી દેજો. જો આ રામ નામની ચેક બુક જેને આલી રકમ ભરી અને એના ઘેર જો આ ધન ખૂટવા દઉં તો હું રહો મારી મેલડી નહીં. ભલે ગરીબી કદાચ લેખમાં લખાઈ હશે, દરિદ્રતા ગરીબી લેખમાં લખાયેલી હશે, પણ આજ કાળી ચૌદસ ના દાડે અડધી રાતે હું રો મારી મેલડી આવું જાહેરમાં બોલું છું. લેખમાં કદાચ ગરીબી લખાયેલી હશે, વિધિના લેખમાં કદાચ દરિદ્રતા લખેલી હશે, પણ આજ મારા રોમ નામની આ ચોપડી જે લઈ અને ઘેર જઈને લખીને પાછી હાલ છે, એના વિધિના લેખ ભૂસી નહીં તમારા ઘેર ધનના ઢગલા કરવાના આવો મન કહેજો. કેમ કેમ લક્ષ્મી વગર તો આ જીવન નહીં હેડ એવું કોઈનું. હું જાણું છું પૈસા જોઈએ જીવનમાં જરૂરી છે, પણ આજે ધનતેરસ ગઈ
ધનતેરસ ગઈ તો બધાએ શું કર્યું? લક્ષ્મી માતાનું પૂજન કર્યું. કોઈએ સોના ચાંદી પૈસાનું પૂજન કર્યું. લક્ષ્મી માતાનો સિક્કો મૂર્તિનું પૂજન કર્યું કે અમારા ઘેર આખું વર્ષ લક્ષ્મી ટકી રહે. એ ભાવનાથી કર્યું ને. મારા દીકરાએ લક્ષ્મી માતાનું પૂજન નહીં કર્યું. સાચું કહું છું, નવાઈ લાગશે તમને. મારો દીકરો ખુદ જેના કોઠે ધૂણું છું ને, એને કોઈ દાડો લક્ષ્મી માતાનું પૂજન નહીં કર્યું. તો કેમ? આ રામ છે એ નારાયણ છે. કોણ છે? રામ નારાયણ. અને સીતા છે એ કોણ? લક્ષ્મી. તો રામનું નામ લો તો લક્ષ્મી માતાને આમંત્રણ આલવું પડશે. લક્ષ્મી એકલીને બોલાવશો તો આઈને મોઢું બતાવીને જતી રહેશે. આ શું ખોટું? એ નારાયણનું નામ લેવાથી, એ રામનું નામ લેવાથી તમારા ઘેર વગર ઈચ્છા કરે, વગર માંગણી કરે, વગર ધનની કામના કરે, જો તમારા ઘેર લક્ષ્મીનો વાહો ના થાય તો હું રામવારી મેલડી મટી જાઉં. પણ ધીરજ રાખજો, ધીરજ દીકરાઓ, ધીરજ રાખજો. ધીરજ નહીં નો ધારા રાખું. આજ કાળી ચૌદસ ના દાડે ભલે ધનતેરસ જતી રહી, પણ તમારા વતી લક્ષ્મીને પ્રાર્થના કરીશ કે મારા દુખિયારા જે ગરીબ ભાવિકો છે, જેને હરખી દિવાળીએ કપડા લાવવાના નહીં, એની પર પ્રસન્ન રહેજે, રાજી રહેજે. ઘણા ભક્તો એવા છે કે જેને દિવાળી કરવી હોય, પટેલ નહીં, મને જવાનું મન નહીં થતું તમારા જોડથી. તમને જેમ જવાનું મન નહીં થતું ને, એવી રીતે મને માતા નહીં તે અહીંથી જવાનું મન થતું. મને એવું થાય આખી રાત તમારી જોડે બેહી લઉં. થાય કે નહીં? તમને થાય છે ને એવું? ભૂખ લાગે, જે લાગે બધું ભૂખ જતું રહે એક બાજુ, બધા દુઃખ બધા જતા રહે એક બાજુ. જવા વાળા ઉતાવળ કરતા હોય ને તો એવું કે આને ફરી લઈને નહીં આવવાનું, આ તો બહુ ઉતાવળ કરે છે, આને ખોટા લઈને આયા આજે, એવું થાય. અને જોજો એવા ઉતાવળ વાળા શું કરશે તમને? હાર તું બે, હું બહાર બેહું. અને બહાર બેઠો બેઠો પડીકા ખાતો હશે, પકોડી ખાતો હશે, આઈસ્ક્રીમ ખાતો હશે, કે મસાલા ઘસતો હશે. આ શું ખોટું? ભલે પણ જેને આ સાંભળવાનું લખ્યું છે, જેને ભગવાનની કૃપા થઈ છે, જેની પર કુળદેવીની કૃપા છે ને, એના આ બધી વાણી, આવું સત્સંગ, આવી ધાર્મિક વાતો સાંભળવા મળે. નકર આ મફતમાં મળતું, મફતમાં મળતા ને એના મૂલ ચૂકવવા પડે, એવું કે છે ને. હા, તો તપ કરવું પડે. આ મફતમાં એમને મળતું નથી, પણ આ બેઠેલા છો ને, એનો હિસાબ, એનો એ તપનું કદાચ જે ભેગું થયું છે ભાથું, એનો હિસાબ હું મેલેડી રાખીશ, તમે ના રાખતા. મારા સેવકો નહીં તે દિવાળીના રામ રામ, નવા વર્ષના રામ રામ. સેવા ખૂબ કરી છે, પણ ફરી એક વખત હળી મળી ભેગા થઈ અને ધામની સેવા, મારા ભક્તોની સેવા એ મારી સેવા છે. મારા ભક્તોની સેવા એ મારી સેવા છે. મારા ચરણ નહીં દબાવો ચાલશે, પણ મારા પારે આવેલા કોઈ દુખિયારા ભક્ત હોય અને 200-500 કિલોમીટરથી ચાલતા આવ્યા હોય અને જેના ખરેખરમાં સેવાનો લાભ જોતો હોય ને, અને મારી વિશેષ કૃપા જોતી હોય ને, તો એના ચરણ દબાઈ આવજો. હું મેલડી તમારા ચરણ દબાઈ દઈશ. હું મેલડી તમારા ચરણ દબાઈ દઈશ. મારા દીકરાના અવસર મળતો નહીં, નકર ક્યારેય ના જવા દે. મારો દીકરો રોજ કહે છે કે તમારી જગ્યાએ હું હોય ને તો એમના પગ ધોઈને પાણી પીવું. આ બહુ મોટી સેવા છે. કોઈ માણસને નહીં જોવાનું, કોઈ વ્યક્તિ નહીં જોવાનું, નથી એના રંગ રૂપ જોવાના, પણ કઈ નહીં, પગ ના દબાવો તો આવકારો આલીને બેહાડીને પાણી પીવડાવશો, ખવડાવશો ને, મને ખવડાયા બરાબર. અને એનાથી વિશેષ તમારા જીવનમાં અસંખ્ય પાપ બન્યા હોય, એના કારણે કોઈ ભગવાન માતાજી હામું ના જોતા હોય, તો હું તમને કઈ કહેતી નહીં કે તમે આ કામ કરો, પણ કદાચ પ્રસાદી લો ને, અને પ્રસાદી હોય ને, અને બીજા ભક્તોની 5 થાળી ધોઈ તો જોજો. તમારા ઘરના વાહન ના ધોવા આવું મેલડી નહીં. ભક્તોની પ્રસાદીની ડીશ 1 નહીં 5 તો ધોઈ તો લેજો.
તમારા જો મને તમારી જો ધોવડાવીને મને મજૂરી કરાવીને કોઈ શોખ નહીં થતો, પણ પરમ લાભ, પરમ કૃપા સુખી જોતું હોય ને તો આ બધી ઝીણી ઝીણી સેવા કરવી પડે. શું મારો દીકરો છે ને, મારો દીકરો તમને નહીં નવાઈ લાગશે. ઘેર કોઈ ના હોય ને, કદાચ બહાર હોય ને, તો મારો દીકરો એ બાથરૂમ ધોઈ નાખે, સંડાસ ધોઈ નાખે, એ મારો દીકરો છે. કોઈ દર ઘરના ના કે કા કરી નાખો, જો લગીન એ કરવા અવસર મળે તો લગી. તો જો મારો દીકરો જો કદાચ આવી નોની સેવા કરવામાં, કદાચ આ પોતાનું કાર્ય કરવામાં કદાચ શરમાતો ના હોય અને જાહેરમાં આવું બોલતી હોય, તો ગોડા તમારું જીવનમાં કામ તમે જાતે કરતા શીખજો. જીવન કોઈની પર નિર્ભર નહીં રાખવાનું, જીવન કોઈની પર નિર્ભર નહીં રાખવાનું, જાતે કરતા શીખો બધું. ઘેર ભલે ઘેર તમારી પત્ની હોય, તમને ખાવા કાઢી આલે, ડીશો ધોઈ આલે, ચાલે, પણ તમે જ્યાં જતા હોય ત્યાં આગળ ખાલી ડીશ લઈ અને કોઈ ધાર્મિક જગ્યાએ તો ખાસ પોતાની ડીશ જાતે ધોઈ અને મૂકશો તોય ચાલશે. હું તો પહેલા નથી જ ધોવડાવતી પટેલ, પણ પહેલા ધોવડાવે ને તો એવું લાગે કે આ બધાની સેવા કરાવડાવવા માટે કે હું તો કહું કોઈ સેવા નહીં કરે ને, હું માતા એટલી કરોડપતિ છું, અજબોપતિ છું, તમને હજુ ખબર નહીં. મને માતાને જેમ તેમ નહીં સમજે, હું ખાલી છું. અખિલ બ્રહ્માંડનો નાથ બેઠો છે, જોડે સીતારૂપી લક્ષ્મી બેઠી છે, તો હું ખાલી હોય, ગરીબ હોય છું માતા. હું ધારો ને તો કોઈ સેવાય ના કરવા દઉં. માણસો લગ્નમાં આવો ને એવા પૈસાથી માણસો બોલાવીને ઉભા રાખવું, એ મેલડી છું. માતાજી ક્યાંથી લાવતા હશે? પાતાળ ફાડીને લાવે છે માતાજી. કેવું પાતાળ ફાડે છે મેલડી, ખબર ના હોય, પણ માગવા નહીં દેતી. એટલે મને એવું નહીં સમજો કે મારી બાપરે માડીને તો મંદિર નથી, આમ તેમ એવી રોતડા વાળી નહીં. મારું મંદિર નહીં, પણ હું એટલી રાજી છું ને કે મંદિર વાળી રાજી ના હોય. સાચું ખોટું? પણ મને ખુશ જોવો છો ને તમે હંમેશા, બધા નિરાશ જોઈ. આજ માડી મોરું મોરું બોલે છે, આજ માડીની તબિયત નહીં હારી, મારા દીકરાને કદાચ શરદી થઈ હોય, તાવ આવ્યો હોય ને, તો હું મેલડી આવું ને એનો કોઠે ધૂણવા બોલવા, એટલે તાવ જતો રહે. આ શરદી થાય ના થાય, વાતાવરણ છે થાય, મારા દીકરા ગોળી લે એટલે કહું છું તાવ દવા લઈ આવવાની. મારા દીકરાને પેલા ખવડાવું છું, દવા લેવી પડે, ચમ ના લેવી પડે? આ શું ખોટું? દવા જે ડોક્ટરો જે બનાયા, જેને દવા બનાવી, એની અંદર પ્રેરણા અને બુદ્ધિ કોણે આલી દવા બનાવવાની? ભગવાને. જ્ઞાન કોણે આલ્યું? ભલે સંશોધન જાતે કર્યું હોય, પોતાને એવું હોય કે મેં કર્યું, પણ ના, ભગવાને બુદ્ધિ આલી હોય ને, સારી પ્રવીણ બુદ્ધિ. તારે શોધ કરીએ છે દવાની, એ ઈલાજની, તો ઈલાજ ભલે તમારે ડોક્ટરને આપણે નિમિત્ત માનીએ, પણ કરો છો તો મારો રોમ જ. એટલે જીવનમાં તકલીફ પડે તો આ ઝાડ ફૂંકના ચક્કરમાં કહે છે ને બધાય કે પાણી વારી નાલ દો, લીંબુ વાર દો, આ વાર દો, તે વાર દો, એ બધા ચક્કરમાં નહીં પડવાનું. પહેલા તકલીફ પડે એટલે દવાખાને જાઓ અને મને યાદ કરીને જાઓ, ડોક્ટરના મગજમાં વસીને હું ઇન્જેક્શન મારી આલીશ. આ શું ખોટું? હું દવા આલી દઈશ અને એક જ ઇન્જેક્શનમાં તો ઘોડા જેવો. મને આગળ કરીને દવાની જરૂર નહીં પડે, જતા જતા તાવ ઉતરી જશે. પણ મૂળ હું શું કહેવા માંગુ છું કે જરૂરી છે. વેદ છે તો આયુર્વેદ છે ને, આયુર્વેદ એ શાસ્ત્ર લખ્યું, આયુર્વેદ એ ભગવાને લખાયું છે. એનો દાખલો રામાયણમાં જોવા મળે છે. લક્ષ્મણજીને મેઘનાથનું તીર વાગ્યું હતું, ખબર છે ને? લક્ષ્મણજી ઘાયલ થઈ ગયા, મૃત્યુ અવસ્થામાં આવી ગયા. ત્યારે રામ ભગવાન ખુદ દુખી થયા. ભગવાન હતા, દુખી ના થાય, એમને નાથ છે, માથે હાથ મેલન ઉભા થઈ જાય, પણ લીલા કરી આવનારા ભવિષ્યના મનુષ્યને એક સંદેશો આપવા માટે ભગવાને લીલા કરી. તો ભગવાન એટલા દુખી થયા કે હવે લક્ષ્મણનો જીવ કોણ બચાવશે? ત્યારે વિભીષણે કીધું કે આ તીરનો ઈલાજ રાવણની લંકામાં એક વૈદ્ય છે, એક ડોક્ટર છે, એની પાસે આ ઈલાજ હશે. આના સિવાય
આનો ઈલાજ કોઈ વૈદ્ય કોઈ ડોક્ટર કરી શકશે એટલે રામ ભગવાનના હુકમથી એ વેદને બોલાયો ક્યાંથી લંકામાંથી એ લંકામાંથી વેદને બોલાયા અને વેદનું ડોક્ટરનું કર્તવ્ય શું હોય ભલે દુશ્મન હોય કે વિરોધી હોય કે કોઈ પણ નાતનો જાતનો ધર્મ સંપ્રદાયનો હોય ડોક્ટરનું કર્તવ્ય ધર્મ શું છે કે ગમે તે દર્દી ભગવાન રૂપી દર્દી આવે એનો ઈલાજ કરવો એ ડોક્ટરનું કર્તવ્ય બને એવી રીતે ભલે રાવણનો એ ડોક્ટર હતો પણ એને કર્તવ્ય નિભાવ્યું કે ભાઈ મને બોલાયા છે તો મારા ઈલાજમાં મારા જાણકારીમાં જે બી આનો ઈલાજ થશે હું તમને માહિતી આપું છું સાચી દવા બતાવું છું તારે દ્રોણાગીરી પર્વતમાં હનુમાનજીને જડીબુટી લેવા એ વેદે મોકલ્યા કે જાઓ સાંજના સંધ્યાકાર પહેલા આ જડીબુટી લાવી વાટી અને લક્ષ્મણજીને ખવડાવશો ને તો કદાચ સંજીવની બુટીથી આ લક્ષ્મણજીનો જીવ બચી જશે ત્યારે હનુમાનજી રામજીનો આદેશ લઈ રજા લઈ અને જય શ્રી રામ કરી અને કૂદી અને આખો દ્રોણાગીરી પર્વત ઉખાડી લાયા જાણો છો ને તો ભગવાન હતા તો ભગવાન નામ શું શક્તિ નથી કે લક્ષ્મણ નામ હાથ ફેરન ઉભા થઈ જાય લક્ષ્મણ એટલે શેષ નાગ હતા કોણ શેષ નાગ જે વિષ્ણુ ભગવાનના માથે બેહી રહે છે ખબર છે ને એ શેષ નાગને કોઈ મારી શકે કોઈ મારી શકે ભગવાનને કોઈ દુખી કરી શકે પણ લીલા કરી છે મનુષ્યને સમજણ આલવા જ્ઞાન આલવા આતર કે ઝાડફૂંકના ચક્કરમાં ના પડતા તો રામ ભગવાને તાંત્રિકને બોલાયા ભુવન બોલાયા પેલા કે લે હવે લીંબુ વાળનો હેડો આ શું ખોટું પણ ભગવાનને ખબર હતી કે આનો ઈલાજ હું આ રીતે કરાવીશ તો આવનારા સમયમાં મનુષ્યને એક સાચી સમજ મળશે શીખ મળશે એટલે દરેકને કહીશ કે કંઈ પણ જીવનમાં બીમારી દુઃખ આવે તેના માટે સારો ડોક્ટર ખોરવાની પ્રયાસ પહેલા કરવો જોઈએ ના મળે ઈલાજ ના થાય તો મને એવી પ્રાર્થના કરજો કે માં હું 2 ડોક્ટર દવાખાને ફર્યા પણ આનો ઈલાજ થતો નથી હવે તને કગરું છું માં કૃપા કરજે તો કા કોઈ સારો ડોક્ટર મેળવી આલું કા મારી કૃપાથી એક દુઃખ દૂર કરી આલું અને કેટલાના કેન્સર મટે છે કેટલાના લખવા મટી જાય છે કેટલાના ડાયાબિટીસ દૂર થઈ જાય છે કેટલાના ટીબી દૂર થઈ જાય છે આવા અનુભવ મારા ધામમાં જોવો છો કઈ મારા તો ઘણી ઘણી વાતો છે હું નહીં થાકું ચારે આખી રાતોની રાત જતી રહે તો તમને ખાલી બારી ચડી જાય પગ દુખાય નહીં ચડતી એક સાચી વાત તો સાચી વાત તો મારો દીકરો આટલું નહીં બેહી શકતો એને ખાલી ચડી જાય પણ કોઈ ખાલી હું આવું તો કોઈ ખાલી ચડવા દઉં અમારો દીકરો બેહે ધ્યાનમાં બેહે તાર તો બેહે 2 કલાક 3 કલાક 4 કલાક પણ એમને એમ બેહે ને તો ખાલી ચડી જાય પણ હું માતા આવું તો એને ભૂખ ના લાગવા દઉં તરસ ના લાગવા દઉં તાવ ઉતાર દઉં કોઈ નિરાશા જોઈ આ ગાદી તમારે આ ઉત્સાહ ચમશે આ સેવા કરવામાં ઉત્સાહ છે ને એટલે ઉત્સાહ છે આ આનંદ છે ને એટલે આનંદ છે જો આનંદ વગર ઉત્સાહ વગર બસ તમારી જોડથી કંઈક લેવાની આશાએ જ હું આ ગાદી કરતી હોય ને તો આ જે આનંદ આવે છે ને તમને એ બેહીન એ આનંદ જતો રે આવો સાચું કહેજો આ દિવાળી છે કાળી ચૌદશ છે પણ જોજો કોઈ ચિંતા છે ખારું વહેલા ઘેર જવું છે હશે તે કાઠિયાવાડ થી કેટલા આવ્યા કાઠિયાવાડ વિસ્તારમાંથી હા ભલે આમ બરોડા વિસ્તાર સુરત બાજુથી જો પંચમહાલમાં તો કેવું જ નહીં પડે ગોધરા વાળા પંચમહાલ વાળા તો આખું પંચમહાલ તૂટી પડ્યું જો તો જીજે 20 અને જીજે 17 આ શું ખોટું જીજે 17 વાળા જીજે 4 વાળા મારા તો સિરીજ બોલવી પણ સારું લાગે છે અમને આ શું ખોટું જીજે 6 વાળા જીજે 1 વાળા જીજે 27 વાળા બધાય કોઈ એવી ગુજરાતના ખૂણાની ગાડી નહીં હોય કઈ નહીં આવતી હોય રાજસ્થાનની આરજે લખેલી ગાડી જોવા મળે આ શું ખોટું મધ્યપ્રદેશની MP લખેલી ગાડી જોવા
મહારાષ્ટ્રની મુંબઈની MS લખેલી ગાડી જોવા, પુનાની હૈદરાબાદ ને ચોથી હિન્દી ચાલુ કરું પ્રવચન તો નહીં, તમારો નહીં મેર પડે. જપો, આખું ભારત તૂટશે. આખું ગુજરાતમાં આટલું કવર કરીને બેઠી હોય, જો હિન્દીમાં ચાલુ કરું તો મારા ગુજરાતીઓ ભક્તો નો તો ચોય પાછળ ઘાલ દે. ચલ દૂર હટો, यूपी से आया हूं मैं. થાય કે નહીં? હું બહુ દયાળુ, બહુ પ્રેમાળુ માતા છે. મારી વાણી એવી એટલી પ્રેમ ભરી છે ને કે ભલ ભલાન મારો મોહ લાગી જાય ને મારો મોહ બહુ નહીં હારો. એક વખત રંગ ચડ્યો એટલે રાત દાડો ઊંઘવા નહીં દો. હું તે કઈ ચારે જોઉં, ચારે મળું, ચારે હાસું ખોટું આમ દર્શન નહીં થાય ને તો જેને પાણી વગર આમ તડપતા હોય ને માછલી, એવું થશે કે મારી એક વખત દર્શન કરાવી દે. એક વખત સપને તો આવી જા. હવે નહીં ગમતું, હવે નહીં રહેવાતું. એનામાં એવા ભક્તો માટે 24 કલાક હાજર રહું છું. જેટલા સપનામાં અલ્યા જોજો બધાય. હવે શું કીધું બધાને તો અનુભવ બહુ મોટા છે, બોલો આબુ થઈ જશે. જેટલા સપનામાં એને એવું કીધું કે ચિંતા ના કરો, બેઠી છું. ખાલી ઓંગળીને ઊંચી કરતા હો, તમને તમારી કુળદેવીની, તમારી માતાની જનેતાની સોગંદ જો છૂટું બોલો. સપનામાં આવી અને કોને એવું કીધું કે હું ચિંતા ના કરશો, હું બેઠી છું. જોશે ને ઘણાય કોના સપનામાં આવીને ખાલી દર્શન આલ્યા. કોના સપનામાં આવીને પોતાની કુળદેવીની વાત બતાવી. જોજો કેટલા બધા આવો અનુભવ કરવા બેહી આપણે, કેટલા બધા થાય. કહો રાતોની રાત જતી રહે. એટલે પાછી પડું છું. ઓછા હોય તો બધાને અવસર આલો બોલવાનું. મારે તો બધા તમે બોલો ને, ભલે શું બોલો એ બધું નહીં જોવું, પણ જે ભાવથી બોલતા હશે ને મીઠું વાપરી રાખીશ. હાર શબ્દો અધૂરા હશે, શબ્દોમાં ત્રુટી હશે, ચાલશે, પણ તમે મારા વખાણ કરો ને એ વખાણના શબ્દો નહીં વાપરતી, પણ તમારો જે અંતરનો ઉમળકો ભાવ હોય ને એ જ જોઉં છું. બસ એના માટે જ મારી આંખો તરસતી હોય. ભલે સારું બોલતા ના આવડે, પણ આમ રડીને મારી વાત કરતા કરતા આંખો પલળી જાય, એ મારા પ્રેમી ભક્તો છે. જે મારી વાત સાંભળી, મારી વાતની ચર્ચા કરી, મારો પરચો જોઈ અને આંખો ભીની જેને થતી હશે ને એને હું ખૂબ પ્રેમ કરું છું. માતા એને હું પ્રેમ કરું છું, જેને હું વાલ કરું છું, એને આ મારા નામ લેવાથી, મારું સ્મરણ કરવાથી, મારી વાત સાંભળવાથી, મારો પરચો જોવાથી રામ આંખો પલળી જાય. અને આ આંખો પલળવી એ સાચી ભક્તિનું એક પ્રતીક છે કે તમારી અંદર મારા પ્રત્યેની પ્રીત જાગી, ભક્તિ જાગી. એનું એક જ પ્રમાણ તમારી આંખો પલળી જવી જોઈએ. પણ ખાલી ના પલળતા પાછા, એ તો અંદરથી નીકળે. ભલે કોક દાડો નીકળે તો સમજી લેવો કે મારી કૃપા છે. અને ના નીકળતા હોય તો એના માટે કહીશ કે પ્રાર્થના કરજો કે માં તારા હરખ મન, તારી ભક્તિમાં મારે એક વખત રોવું છે. દુઃખમાં નહીં હો, દુઃખવાળા તો માથા ના પસરતા. દુઃખવાળા તો રડતા જોઉં ને એટલે એમ તું જા રડી નાય. હરખ ના આંસુ. આમ મંદિરમાં જાઓ એટલે રૂવાટી ઊભી થઈ જાય ને રૂવાટા ઉભા. આમ ભજન વાગે, દાખલું વાગે, માતાનું કઈક આરતી વાગે તો આમ વાઇબ્રેશન થાય, આમ બાળ ઊંચા થઈ જાય, થાય ને એવું. તે વાઇબ્રેશન થાય ને તો સમજી લો મારી શક્તિનો કસ થાય છે, તમને અસર થાય છે. બાર ઊંચા થાય ને તો સમજી લેવું કે હું મેરડી તમારા શરીરમાંથી અંદર રહી પાવર પૂરું છું. તો જ આ વસ્તુ થાય, નકન થાય. ખાલી પણ આંખો પલાળવી જરૂર નહીં, ખાલી રોવાની જરૂર નહીં. અમુક તો ગાદી ચાલુ થશે એટલે આવશે રોશે, એવું રોશે ને જાણે કે બહુ દુઃખ હશે. અને જ્યારે અહીં આવો ને બધું જતું રહે એક બાજુ. મારી શું કહેવા આવ્યા હતા, શું કહીએ છે બોલો. તમે શું દુઃખ લઈને આવ્યા હતા? દુઃખ ભૂલી જાય. સાચું કહેજો. મેં કેટલા લોકોના ખોડા ભર્યા ખબર છે ને તમને? 15-20 વર્ષે
દર રવિવાર 70 80 દીકરા. આમ જોવા જો તો કઈ નહીં બતાવતી, પણ ગુજરાતમાં કદાચ કોઈના પરચા નહીં હોય આવા, એવા પરચા આલીને સિદ્ધ કરીને બેઠી છું. નહીં બોલી, કોઈની કમ્પેરિઝનમાં સ્પર્ધામાં નહીં જોતી હું માતા. 20 વર્ષે 25 વર્ષે 4 દીકરા ઉપર 5 દીકરા પણ ડોક્ટરે ના પાડી દીધી હોય એવા પરચા જોવો છો. વગર માનતા એ વગર બાધા એ ખાલી વિડીયો જોઈને કીધું કે માં તું બધાને આપસ મને આલજે, આટલું બોલી જાય ને એ જ મહિનામાં એના હારા દાડા અને ફળ દેખાતું કરી દઉં. અને એવા ભક્તો જોયા છે કે કોઈ દાડો આયા નહીં, ખાલી વિડીયો જોઈને પ્રાર્થના કરી કે ના એ જ મહિનામાં એના હારા દાડા દેખાયા અને 9 મહિને માનતા કરવા ડાયરેક્ટ આયા. એવા ભક્તો આ મારા જેવી માતા ચો જોઈ હશે કે ના ચાંદીનું પાયણું માગ્યું, ના સોનાનું, ના લાકડાનું, ના માંડવો માગ્યો, ના સુખડી માગી, ના પેડા. ખાલી કીધું કે મારી હોમું જોજે. એવાની હોમું જોઈશું. ઘેર બેઠા છે જેનો અનુભવ નહીં, અને તમે મારા ધામમાં આવીને બેસતા હોય, દર રવિવાર વાપરતા હોય અને મારા દર્શન કરતા હોય તો ચિંતા ના કરતા. જો ચિંતા કરો છો તેનો અર્થ એ સમજી લઈશ કે તમને મારી પર વિશ્વાસ નથી. નહીં કરો ને ચિંતા, ચેત જઈ નહીં માથે પડેલા છે તો હવે શું કરીશું? બધા મારા સેવકોથી મારી બધા માથે પડેલા. આ બધું કરવાનું થાય તો ચેટલી મારી જોજે હો, હું વ્યવસ્થા કરી આલું છું. આજવારા મારા નામ ના છે, નકર આજવારા રે નહીં. પણ સેવા કરવા માટે શક્તિ હું આલું છું, બધી વસ્તુ હું આલું છું, બધું હું જ આલું છું. હા, સેવા પશુ પક્ષીની સેવા મારા ધોમથી એમ્બ્યુલન્સ ચાલુ થઈ, જોયું ને? તો તમારું તો ધ્યાન રાખું છું. મનુષ્યનું પણ આવા જીવ છે, જે અબોલા જીવ છે, જેનું કોઈ નથી ને એને હું છું. કેમ કે માનસ જગતજનની કહેવાય. શું કહેવાય? જગતજનની આદ્ય શક્તિ. જગતજનની એટલે આખા જગતની માં. એટલે આમાં પશુ પક્ષી બધાની આવી ગઈ ને તો મને તમારે એકલાની ચિંતા ના હોય, એમની ચિંતા હોય. તમારે તો દવાખાને જવા માટે એમ્બ્યુલન્સ આવી જાય, 108 ફોન કરો, એમના માટે આવો, એમના માટે મારી 108 આવે. પણ નજીકના બારેજાના વિસ્તારની આજુબાજુ છે તો સુધી જ સેવા સીમિત છે. કેમ કે પાટણ ફોન કરે થોડી જવાય, જતા જતા તો ગાય તે જતી રહેતો હોય, થાય કે નહીં એવું? એટલે પહોંચી નહીં વળાતું. એટલે અમુક વાતે કદાચ કોઈને એવું નિરાશ થાય કે અમે ફોન કર્યો પણ કે આયા નહીં, તો પછી બારેજાથી 10-20 કિલોમીટરના એરિયામાં હોય તેના માટે અમારા સેવકો રાત દાડો ગાયોની પશુ પક્ષીની સેવા માટે દોડે છે. જે તમે એના અડતા ચિત્રી ચડે ને, કીડા પડ્યા હોય, કીડા જેવા જીવડા પડ્યા હોય, જીવડા આવા ને આવા તમને જોઈને ચિત્રી ચડે, એવા મારા સેવકો પકડી પકડીને કાઢે છે. તો વિચારો, આ સેવા મારા જેવી માતા જ કરાય કે બીજું કોઈ કરાય કે? શું ખોટું? કોશિશ કરી પટેલ, કોઈ વાંધો નહીં. મારો ભગવાન આવા જીવો માટેની વ્યવસ્થા કરાવશે, સેવા કરાવશે, અને ભવિષ્યમાં આનાથી વધારે સેવા થાય એવી મારો ભગવાન મારા ધોમના સેવકોને દરેકને શક્તિ આલશે, એવું રહો મારી મેરડી કહું. હોસ્પિટલ બનાવીશ, હા તો કોઈ વાંધો નહીં. મારા ભગવાનને એવી પ્રાર્થના કરીશ આજે માણસોની હોસ્પિટલ તો હોય છે, પણ આજ કાળી ચૌદસના દાડે, આ દિવાળીના દિવસે જો મારો ભગવાન જાગતો બેઠો હોય મારા ધામમાં અને મારી વાત દરેક સાંભળતો હોય, તો આજ મારા રોમને એવી પ્રાર્થના કરીશ કે મારા ધામ તરફથી ભવિષ્યમાં મારું મંદિર બને ના બને, પણ જાનવરો માટે એક નાની એવી હોસ્પિટલ કે દવાખાનું તો હું રોમવારી મેરડીમાં બનાવીને રહી. ભલે મારું મંદિર નહીં બને ચાલશે, મને ઝૂંપડામાં સારું લાગે. આ ઝૂંપડું છે ને સારું લાગે મને. હા શું કહું છું? મને મહેલમાં મોટા હોનાના મંદિરમાં નહીં પાવતું એટલું સારું લાગે છે. બીજા જગ્યા છે તો મસ્ત રામ ઝૂંપડી નહીં બનાવી લાગે છે. આવું ચોય મંદિર જોયું અને આવી ચોય માતાએ જોઈ,
કે જગ્યા એની ખુદની નહીં, બીજાની જગ્યામાં હરિત મંદિર બનાવો, બીજાની જગ્યામાં 52 ગજની ધજાઓ ફરકાવો, મારી પોતાની થઈ જાય શું થાય? પણ મને આશા નહીં, બનશે, વ્યવસ્થા થશે. પણ મારો ભગવાન જે કર્તવ્ય આલ્યું છે એ કર્તવ્ય એમ ધોન આલો. અત્યારે શું કરવાનું એનું ધોન આલો, કાલ મંદિર માટે શું કરવાનું ધોન આલે મારે જોવાનું. અને નહીં જોઈ કે ચિંતા કરતા કોઈ, તોય મારો ભગવાન છે ને નચાવશે. તમારા માટે વ્યવસ્થા માટે થઈ જ જાય છે. પણ અત્યારે જો તમે ઠંડી રાતે કદાચ વહેલા આવ્યા હોય તો એ ઊંઘવાનું ને ઓઢવાનું મળે, ભોજન મળે, એવા ટાઈમે ચાય મળે. પણ શરૂઆત ધીરે ધીરે થોડો ટાઈમ પછી પટેલ એક નવી શરૂઆત આડા દાડે આવે તો ચાય બનાવીને મારા ભક્તોને પીવડાવવાનું કર્તવ્ય કરવાનું ને હું કરાવડાવીશ. અને બીજી વાત, નંદી મહારાજ જવા દો, ભલે જાઓ મહારાજ, ભલે જાઓ, ભલે જાઓ. પગે લાગીને છે ને, આ એક ફૂલ હતું પણ ના ખાધું, નકા આખલો આવો તો તમારી સોસાયટી દો ટમેલો નાહો આઈ બન્યું. આટલો બધો અવાજ કર્યો, બોમ્બ ફોડ્યો, પણ હલ્યો. મારા પ્રેમથી બધા, જો પ્રેમથી દુનિયા જીતી શકાય છે. પ્રેમથી બળથી તો કદાચ દુનિયા ના જીતી શકો, બળથી કશું પોતાનું મન જીતી નહીં શકતા, પોતાનું મન નહીં જીતી શકતા. પ્રેમથી આખી દુનિયા જીતી શકો. જો તમારી અંદર પ્રેમ ભાવના હશે ને તો આખી દુનિયાના તમે રાજા બની જાઓ, દુનિયા તમે જીતી લેશો. ગમે તે જાનવર હોમે સિંહ આવે ને, કદાચ સિંહ તો એવું મેલડી આવી ધૂણતી હોય ને તો એ સિંહ ત્યાં કદાચ નનમસ્તક થઈ અને જતો રે. તો જંગલ છે ને સિંહ લાઈન બોલાવું, બેહાડું બોલ. એ મારા પ્રેમ છે ને, એ સિંહ ને તે મારા વશમાં રાખી લો, કંટ્રોલમાં રાખી લો.